સુદર્મા સ્વામીજીની પાઠ પરથી ગુરુ ભગવંતના મુખે સાંભળેલી આ વાત કુલ ગતિ 4, એ 4 ગતિ માં પેલી નારક ગતિ જે છે ને, એ નારક ગતિના જીવો હું અને તમે આપણે બધા જીનવાણી ગુરુ ભગવંતના મુખે ધર્મવાણી સાંભળી શકીએ. નારકીના જીવો ધર્મવાણી સાંભળી શકે ખરા? હાજી મુકેશભાઈ, ના. નારકીના જીવો ધર્મવાણી સાંભળી જ ના શકે. તિર્યંજ ગતિના જીવો કોઈ વિશિષ્ટ પુણ્યોદય હોય તો ધર્મવાણી સાંભળી શકે. પાર્ટનર પરમાત્માના સેવકના મુખે નવકાર મંત્ર ઓલો સર્પે સાંભળ્યો ખરા? એ સાંભળી શકે પરંતુ સમજી શકે અર્થ? નમો હરિહંતાણનો અર્થ સમજી ના શકે. તિર્યંજ ગતિના જીવો ધર્મવાણી સાંભળી જ ના શકે. નારક ગતિના જીવો ધર્મવાણી સાંભળી જ ના શકે. મિચ્છામિદુક્કડમ. તિર્યંજ ગતિના જીવો ધર્મવાણી સાંભળી શકે પણ સમજી ના શકે. પેલા દેવ ગતિના જીવો, જવાબ દેજો, ધર્મવાણી સાંભળી શકે? સાંભળી શકે. સમૌષણમાં હોય ને 1 કરોડ દેવતાઓ, 1 કરોડ દેવતાઓ ધર્મવાણી સાંભળવા આવી શકે, સાંભળી શકે, સમજી શકે? તો કે સમજી પણ શકે પરંતુ સંપૂર્ણપણે આચરણ કરી શકે? તો કે ના કરી શકે. હજારો લાખો કરોડો પલ્યોપમને સાગરોપમનું આયુષ્ય હોવા છતાં પણ, હજારો વર્ષે એકવાર ખાવાની ઈચ્છા થાય, ભૂખ લાગે, તેમ છતાં પણ માસક સમણ કરી શકે? માસ્કમણ તો થોડું મોટું કહેવાય. હા, શું નૌકારસી પણ નહીં? મુકેશભાઈ એકાશનું કરી શકે દરરોજ? નૌકારસી પણ ના કરી શકે. આટલું દીર્ઘ આયુષ્ય હોવા છતાં પણ 48 મિનિટનું એક સામાયિક ના કરી શકે. એટલે સમજી શકે પરંતુ સંપૂર્ણપણે અનુકૂળતા હોવા છતાં આચરણના, હા દર્શનાચાર, પરમાત્માનો જન્માભિષેક, કલ્યાણકની ઉજવણી એ કરી શકે પરંતુ સંપૂર્ણપણે આચરણ ના કરી શકે. માટે જ મનુષ્ય ગતિના શાસ્ત્રકાર ભગવંતોએ ગુણ ગાયા છે કે આ મનુષ્યના ભવમાં ધર્મવાણી સાંભળી શકે, સમજી શકે અને શક્તિ પ્રમાણે આચરણ કરી શકે. વિનંતી કરીશ, એક નાનકડું સ્તુતિ આ જન્મમાં છે. આ જન્મમાં છે મુક્તિ એવું જાણતા તીર્થંકરો તો પણ શ્રમણ થઈને નિરંતર આદરે તપ કરો. આ જન્મમાં છે મુક્તિ એવું જાણતા તીર્થંકરો તો પણ શ્રમણ થઈને નિરંતર આદરે તપ કરો. તપમાં છુપાયો છે અજબ આનંદનો અમૃત ઝરો. વંદન તપસ્વી ને સદા વંદન સદા તપ ધર્મને. વંદન તપસ્વી ને સદા વંદન સદા તપ ધર્મને. આ જન્મમાં છે મુક્તિ એવું જાણતા તીર્થંકરો. અરિહંત પરમાત્મા ચ્યવન કલ્યાણકથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને ત્રણ જ્ઞાનના ધણી હોય.
આ જગતના જેટલા પણ દેશો છે એમાં જેટલી પણ ભાષા બોલાય છે એ તમામ ભાષાઓનું જ્ઞાન જન્મથી નહીં, ચ્યવનથી છે. જે પરમાત્માના જન્મ સમયે 64 ઇન્દ્ર મહારાજાઓ, એવું સાંભળ્યું છે કે આખા વર્લ્ડના બધા પ્રાઇમ મિનિસ્ટર એક જગ્યાએ એટલે કે એક સ્થાનમાં એક સમય ભેગા થયા એવું જાણ્યું છે. લગભગ 25-50 દેશો ના મળે પણ આખા વર્લ્ડના બધા પ્રાઇમ મિનિસ્ટર, અને એની કરતા પણ અનેક ગણી રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી એવા એક ઇન્દ્ર નહીં, 2 ઇન્દ્ર નહીં, 5-15 ઇન્દ્ર નહીં, 64 ઇન્દ્ર ભગવંતો, 64 ઇન્દ્ર મહારાજાઓ મેરુ પર્વત પર જન્મ મહોત્સવ કરવા એકત્ર થાય એ પરમાત્માનું ઐશ્વર્ય. 1,60,60,00,000 કળશાઓનો અભિષેક થાય અને તેમ છતાં પણ બધું સહજ રીતે ઘટના બનતી હોય, એવું કોઈ ડિસ્ટર્બન્સ, કોઈ અવ્યવસ્થા કાંઈ જ નહીં. આવું ઉત્કૃષ્ટ કક્ષાનું શુદ્ધ પુણ્યના સ્વામી એવા અરિહંત પરમાત્મા 3 જ્ઞાનના ધણી ચ્યવન કલ્યાણકથી છે. માટે ભગવાનને જ્ઞાન ભણવાની જરૂર ખરા આવે નહીં. હા, આવે છે ઘટનામાં ત્રિશલા માતા બાળ વર્ધમાન કુમારને નિશાળે ભણવા લઈ જાય છે, પર્યુષણમાં સાંભળીએ. પરંતુ ત્યાં તો ઇન્દ્ર મહારાજ આવ્યા બ્રાહ્મણનું રૂપ લઈ અને કીધું આ તો પંડિતોના પણ આને કોઈ ભણવાની જરૂર નથી. જ્ઞાનાચાર ભગવાનને જરૂર નથી ભણવાની. મહાવીર સ્વામી પરમાત્મા ના માતુશ્રી પિતાશ્રી સિદ્ધાર્થ રાજા ત્રિશલા દેવી જ્યારે આ સંસારમાં હતા, મુકેશભાઈ કયા પરમાત્માનું શાસન ચાલતું હશે ત્યારે? પાષ્ટાન ભગવાનનું. પાષ્ટાન ભગવાનના શાસન ચાલતું હતું. એમના સાધુ સાધુજી ભગવંતો પણ હતા. કલ્પસૂત્રમાં સુધર્મા સ્વામીની પાઠ પરથી ગુરુદેવના મુખે ઘણી બધી વખત પર્યુષણમાં સાંભળીએ આપણે કે પાષ્ટાન પરમાત્માના અનુયાયી એવા સિદ્ધાર્થ રાજા ત્રિશલા દેવી નિત્ય સેવા પૂજા કરતા હતા. પરંતુ એવું લગભગ જાણવામાં આવ્યું નથી કે 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષની ઉંમરે પૂજાના કપડાં પહેરીને માણસી ભગવાન પૂજા કરવા ગયા. સાહેબ લગભગ આવું આમ છે ને સાંભળવા લગભગ નથી આવ્યું. એ કેમ કે સ્વયં તીર્થંકર છે. અમુક અંશે દર્શનાચારનો આચાર ખ્યાલમાં આવતો નથી, આપણને જાણવા નથી આવ્યો કે 9 વર્ષની ઉંમરે ત્રિશલા માતાની આંગળી પકડીને વીરકુમાર પૂજા કરવા ગયા હોય નહીં. એવું એટલે જ્ઞાનાચારની આવશ્યકતા નથી, દર્શનાચાર જોવામાં ખ્યાલમાં નથી આવતો. પરંતુ અનંત 24ના અનંત તીર્થંકર ભગવંતો 5 આચાર છે ને, એમાં પેલો જ્ઞાનાચાર, બીજો દર્શનાચાર, ત્રીજો ના એની પેલા આવે છે ચારિત્રાચાર. અનંત 24ના અનંતા તીર્થંકર ભગવંતો પણ નવા આવતા કર્મોને રોકવા માટે ચારિત્ર સ્વીકાર કરવો જ પડે. કદાચ મરુદેવા માતા ચારિત્ર લીધા વગર કેવલ જ્ઞાન પામી શકે. એ આરિસબોનમાં કોને કેવલ જ્ઞાન થયું? હાજી, હા, કદાચ આવા 2-5-15 ઘટના બને, પરંતુ અનંતી 24ના એક પણ તીર્થંકર ભગવંતોનું જીવન આપણે જોઈએ તો એક પણ તીર્થંકર ભગવંતો દીક્ષા લીધા વગર કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ના કરે. એટલે ચારિત્રાચાર ટુ બી મસ્ટ, ફરજિયાત. નવા આવતા કર્મોને રોકવા માટે ચારિત્રાચાર ફરજિયાત છે. પરંતુ જૂના ભવોમાં બાંધેલા જૂના કર્મોને તોડવા માટે તમામ તીર્થંકર ભગવંતો, તમામ આત્માઓ જે ધર્મનું શરણું સ્વીકારે તે ધર્મ એટલે તપ ધર્મ. આ જન્મમાં છે મુક્તિ એવું જાણતા તીર્થંકરો તો પણ શ્રમણ થઈને નિરંતર આદરે તપ આ કરો. તપમાં છુપાયો છે અજબ આનંદનો અમૃત જરો. વંદન તપસ્વીને સદા, વંદન સદા તપ ધર્મ. કર્મને ક્ષય કરવા માટે જે માર્ગ તીર્થંકર ભગવંતોએ સ્વીકાર્યો એ તપ ધર્મનો માર્ગ અસંખ્ય વર્ષો પછી પણ આજે એમનો એમ અકબંધ આપણી પાસે આવ્યો છે. જે તીર્થંકર ભગવંતો
તપની આરાધના ઉપવાસ કરતા હતા. એ જ ઉપવાસનો તપની આરાધના આજે આપણે બધા સૌ કરી રહ્યા છે. આ અવસરપીણી કાળમાં સૌ પ્રથમ તપની શરૂઆત કરનાર એ ઋષભદેવ ભગવાનને 5મી સ્તુતિ યાદ કરી અને આપણે આગળ વધીએ. છે ઋષભ પ્રભુના 400 ઉપવાસ ઇતિહાસે અમર શિવીર વિભુનો ઘોર તપ લાવે નયનમાં શ્રુજલ અણગાર ધનનો હો જૈવસ્યો શિવીર વિભુના હોઠ પર વંદન તપસ્વીને સદા વંદન સદા તપધર્મને વંદન તપસ્વીને સદા વંદન સદા તપધર્મને વંદન તપસ્વીને સદા વંદન સદા એકવાર બધા સાથે મળીને વંદન તપસ્વી ને સદા વંદન સદા તપધર્મને વંદન તપસ્વી ને સદા વંદન સદા તપધર્મને. ઋષભદેવ પરમાત્મા છે ઋષભ પ્રભુના 400 ઉપવાસ ઇતિહાસે અમર. ઋષભદેવ ભગવાનને વર્ષી તપ કરવો તો 2 ઉપવાસ કરવાના હતા. 2 ઉપવાસ કરેલા હતા. 398 ઉપવાસ થયેલા હતા. હા, 2 ઉપવાસ કરેલા હતા. દીક્ષાના કલ્યાણક નિમિત્તે 2 ઉપવાસ કરેલા હતા. 398 ઉપવાસ થયેલા હતા. દરરોજ ગોચરી ઓરવાની ભાવના છતાં પણ અંતરાય કર્મ ગોચરી ના મળે અને સહજ ભાવમાં સ્થિર થાય એ વંદન કરીએ એ ઋષભદેવ પરમાત્માને. છે વીર પ્રભુનો ઘોર તપ લાવે નયનમાં અશ્રુજલ. કદાચ 24 તીર્થંકર ભગવંતમાં સૌથી ઓછું આયુષ્યમાં સૌથી કે આપણે પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન કરીએ ને તો 72 વર્ષના આયુષ્યમાં 12.5 વર્ષ સુધી ઘોર તપ કરનારા ચરમ તીર્થંકર શાસનપતિને વંદના કરીએ. કેટલો તપ વીર પ્રભુએ કર્યો. તમારું ને મારું માઇન્ડ એમ કે છે સંજુભાઈ એ તો ભગવાન હતા, એ તો ભગવાન હતા. કોઈ તીર્થંકર ભગવાન છે ને 5, 15, 25 બહુ પહેલાથી તીર્થંકર જ હોય છે. સામાન્ય મનુષ્ય મારી તમારી જેમ હોય છે અને પોતાના ગુણો કેળવી અને મનુષ્યમાંથી તીર્થંકર નામ કર્મની નિકાચના કરે છે. કોઈ પહેલાથી ભગવાન હોતું જ નથી. જો હોવે મુझ શક્તિ ઈસી. હા, આમાંથી આજે 9મો ઉપવાસ છે એટલે વાપરવા વાળા હું અને મૂક્યો છે. તમે એમ કે આ તો બધા તપસ્વીઓ જ છે. હા, એવું નથી. 12 દિવસ પહેલા મારી તમારી જેમ નોર્મલ વ્યક્તિ હતા, પરંતુ ગુણો કેળવી ગુરુની આજ્ઞા પાલન કરી અને આત્માનું કલ્યાણ કરવા માટે જે સંસ્કાર પાડ્યો છે ને એ નોર્મલ વ્યક્તિમાંથી તપસ્વી બન્યા છે. ચાલો એ વાત હજી રહેવા દઈએ. હજી કદાચ માઇન્ડમાં કે ભગવાન હોય, ભગવાન તો બધું કરી શકે. મહાવીર સ્વામી પરમાત્માના બહુ કેટલા હેમંતભાઈ સમ્યક દર્શન પામ્યા એ બહુ કયો નૈસાર, બરાબર છે. પછી નીચ ગોત્ર કર્મ બાંધ્યું એ બહુ કયો મરીચી. આમ બહુ કરતા 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 થર્ડ લાસ્ટ બહુની એક વાત કરવી છે આજે. 25મો બહુ 25 લાખ વર્ષનું આયુષ્ય, 24 લાખ વર્ષ એમને સંસાર અવસ્થામાં કાઢ્યા. શું નામ હતું એ વ્યક્તિત્વનું? હાજી, હા, નંદન રાજા.
24 લાખ વર્ષ સંસારમાં રહ્યા નંદન રાજા, 1 લાખ વર્ષ એનું આયુષ્ય બાકી હતું. પોટેલ નામના આચાર્ય ભગવાન પાસે સંયમ ગ્રહણ કર્યું અને એ વખતે ગુરુદેવને પોતાની ભાવના જણાવી, ગુરુદેવ આપની કૃપા હોય, આપની સંમતિ હોય તો મારા હૃદયમાં એક ભાવ છે કે સંયમ જીવનના અંત સુધી જેટલું પણ આયુષ્ય હોય તે સંપૂર્ણ હવે માસક સમણના પાણે માસક સમણ તપ કરવાની મારી ભાવના છે. ગુરુરાજ 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 ગુરુરાજ. નંદન રાજરસિંહને છે ને ત્યારે માસક સમણ આપણે કરીએ છીએ ને, આપણે સકળ સામુદાયિકમાં ત્યારે યાદ કરીએ. કમાલ. કેટલા માસક સમણ કર્યા? લગભગ 1100 માસખમણ. હાજી અમિતભાઈ 11,80,000. આ આંકડો તો મોટો છે જ, પણ એની કરતા મોટી વાત છે કે એમને ખબર નથી મારું આયુષ્ય હવે કેટલું બાકી છે. બરાબર છે? 5 માસખમણ કરવા એ પણ ઇઝી નથી, પણ કદાચ છતાં એક સંકલ્પ કર્યો હોય તો ઓકે. પરંતુ આ જીવન સુધી માસક સમણના પારણે માસક સમણ કરવાની જે ભાવના છે, એકવાર બે હાથ જોડીને વંદન કરીએ નંદન રાજરસિંહ. વંદન તપસ્વીને સદા, વંદન સદા તપધર્મને, વંદન તપસ્વીને સદા, વંદન સદા તપધર્મને, વંદન તપસ્વીને સદા, વંદન સદા તપધર્મને, વંદન તપસ્વીને સદા, વંદન સદા તપધર્મને. એક બાજુ નંદન રાજરસિંહ છે, એક બાજુ મોલુંડના એ માસકસણના તપસ્વીઓ છે. થોડુંક ડિફરન્ટ જાણીએ. નંદન રાજરસિંહ એ એકલા માસખમણ કરતા હતા કે સમૂહમાં માસખમણ કરતા હતા? એકલા માસખમણ કરવું સહેલું કે સમૂહમાં માસખમણ કરવું સહેલું? હાજી હા. મુંબઈથી દાદર જવું હોય, મુલુંડથી દાદર જવું હોય અને ટ્રેનમાં ગરદી ચિક્કાર હોય, ભાંડું ગયું, જગ્યા મળી ગઈ અને બેઠા છે, ઘાટકો પર ગયું, માટુંગ આવ્યું, ગરદી ચિક્કાર છે ને ઊભા થયા. મારે પૂછવું છે કે ટ્રેનમાં ઉતરવું છે દાદર, ઉતરવા માટે પુરુષાર્થ કરવો પડે કે ખાલી ઊભા રહી જઈએ ને? હા, સમૂહનો પ્રભાવ, સમૂહની તાકાત છે. આ ખાલી ઊભા રહેવાની જવાબદારી આપણી, બાકી એ ધક્કો આવીને સીધા ઉતરી જઈએ. હા, નંદન રાજરસિંહ એકલામાં માસક સમણ કરતા હતા, આપણે બધાએ સમૂહમાં માસક સમણ કરવાનું છે. એક આ પ્લસ પોઈન્ટ છે આપણો. બીજી વસ્તુ તો કે નંદન રાજરસિંહ એક જ જગ્યાએ માસખમણ કરવું છે. સમજો કે આ હેમંતભાઈ, આ મુકેશભાઈ, નામ ભૂલાઈ ગયું, વિનોદભાઈ નહીં, વિનોદભાઈ, તમારે માસક સ્થળની ગુરુદેવ પ્રેરણા કરી, પણ તમે એમ કહો કે સાહેબ મારે 8 જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવાનું છે. 6 તારીખે અહીંયા, 9 તારીખે અહીંયા, 14 તારીખે અહીંયા, 18 તારીખે અહીંયા. તો એક જગ્યાએ રહીને માસક સમણ કરવું સહેલું કે ફરતા ફરતા 6-8 જગ્યાએ ટુરિંગ કરવાનું હોય તો માસખણ કરવું સહેલું? હા. નંદન રાજરસિંહ છે ને, જાનું બલે કૌશક રહ્યા અને સાહેબ એક માસખણ કરવું હોય ને તો ગુરુ પણ કે ચાલો હવે સ્થિર થઈ જઈએ આપણે, પરંતુ એમને તો માસખણના પાણે માસખણ કરવાનું છે. હવે કંઈ લાઈફ ટાઈમ તો એક જગ્યાએ સ્થિર રહી ન શકાય. અને એ તો નૂતન દીક્ષિત હતા, ગુરુની સાથે સાથે આરાધના કરવાની હોય, ચાલવાનું હોય. નંદન રાજરસિંહ વિચરતા વિચરતા માસક સમણ કરવાના હતા. એકવાર બે હાથ જોડીને વંદન કરીએ. આપણે તો એક જ જગ્યાએ રહીને માસક સમણ કરવાનું છે. કદાચ નંદન રાજરસિંહને 12મો ઉપવાસ હતો અને 12મા ઉપવાસને દિવસે મોટું શેર હતું, તો એમ થાય ને કે 18 દિવસ રોકાઈ જાવ અહીંયા, તો બરાબર મારું શું PARNU શું કહેવાય? પોસિબલ જ નથી. હા, 29મો દિવસ હોય ને એક દિવસ રોકાઈએ વાત અલગ છે. 12 ને 14મો ઉપવાસ હોય, મોટું સેન્ટર હોય, 16મે ઉપવાસે પાછા વિહાર કરતા હોય અને 30મો ઉપવાસ આવે
એ નાનકડું ગામડું 31ના દિવસે જે આ પાણું હોય માસક સમણનું, હા, એ નાનકડું સેન્ટર હોઈ શકે. પાણાની બધી વ્યવસ્થા મળે. ચાલો પાણું તો પછી અત્તરવાયણાની વ્યવસ્થા મળે. આપણું અત્તરવાયણું ઘરે બરાબર થયું ને બધાનું? હા હા, સંગમાં અત્તરવાયણું હતું. હા, કેવું હતું? ઓકે, ઠીક ઠીક કે ચકાચક? હા, શાહી અત્તરવાયણું હતું. જો અત્તરવાયણા શાહી હોય તો પારણા બાદશાહી, બરાબર. હા, અહીંયા તો એમના અત્તરવાયણા પાણાનું કોઈ કેલ્ક્યુલેશન નહોતું. કદાચ 26-27માં ઉપવાસે છે ને એ નંદનરાજ વિહાર કરીને જે ગામમાં પહોંચ્યા હશે, નાનકડું સેન્ટર હશે, એ ગામના લોકોને ખબર પણ ન હોય કે આજે એમને 28માં ઉપવાસ છે. કેમ કે ખબર હોય તો સાતા પૂછે ને, બાકી મધ્યનવતના બી સાહેબજી પણ ખબર જ નથી. વિહાર કરીને આજે જ આવ્યા છે. 28 ને 30માં ઉપવાસે પણ એમને સાતા પૂછનાર કોઈ વ્યક્તિ મળી હશે કે નહીં મળી હોય? મોટિવેશન આપણા માટે, બિલ્ડિંગની બહાર નીકળો ને તરત 6-8 જણ સાતા પૂછે, સાતામાં છો, સાતામાં છો, સાતામાં છો. નંદન રાજર્ષિ તમારું માસક સમળ સાહેબ, અમે કરીએ માસક સમળ. અને એક વાત લેવી છે, નંદન રાજર્ષિ માસક સમણના પાણે માસક સમણ એટલે કે આજીવન માસક સમણ કર્યા હતા. આપણે તો લાઈફમાં સાહેબ અમને એમ થાય કે 31 બધાને આનંદ 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 હશે કે દેવગુરુની કૃપાથી મારું માસક સમણ થયું. થયાનો આનંદ છે અને સાથે બીજો પણ એક આનંદ છે, પૂરું થયાનો આનંદ છે. બરાબર છે. વિચારે નંદન રાજર્ષિને 30મો ઉપવાસ હોય, આવતીકાલે માસક સમણનું પારણું થશે, એ દિવસે પારણું છે અને એ દિવસે પાછું એવું લાગે કે એક વાર નંદન રાજર્ષિને કલ્પનાથી પૂછીએ કે નંદન રાજર્ષિ કઈ રીતે માસક સમણના પારણે માસક સમણ આપ કરી શકો? કઈ રીતે? એ વખતે તીર્થંકર નહોતા તમે, એક નોર્મલ મારી તમારી વ્યક્તિની જેવું વ્યક્તિત્વ હતું. અને કદાચ હું અને તમે સુખ ભોગવીએ એની કરતા વધુ સુખો એ નંદન રાજાએ સંસારપણામાં ભોગવ્યા હતા. અને એ સુખો ભોગવ્યા પછી સીધા માસક સમણના પારણે માસક સમણ કઈ રીતે કરી શકો નંદન રાજર્ષિ? પૂછીએ એમને. અને નંદન રાજર્ષિ કે જ્ઞાની ભગવંતો પાસે જાણ્યું છે આત્મામાં અનંત શક્તિઓ પડેલી છે, ફક્ત ઉજાગર કરવાની જરૂર છે. અનંત શક્તિ પડી છે આત્મામાં, ઉજાગર કર. સમજો કે અહીંયાથી કોઈ સર્વોદય નગરના કરોડપતિ વ્યક્તિ છે, એની પાસે કોઈ 200 રૂપિયા માંગે અને એ કે મારી તાકાત નથી. વિનોદભાઈ, કોઈ 200 રૂપિયા તમારી પાસે માંગે અને તમે કહો મારી શક્તિ નથી, અને બાજુમાં મેં 4-5 જણ ઉભા હોય તો અમને શું લાગે? ભાવ નથી એ હજી જવાબ વ્યાજબી છે, પણ શક્તિ નથી એ જવાબ તો ખોટો જ લાગે ને. બરાબર, ખોટો જ લાગે કે 200 રૂપિયા જેવી વસ્તુ તમે તમારી શક્તિ નથી કરીને. હા, સરોદય નગરમાં લગભગ 30-40 લાખ 50 લાખનો ફ્લેટમાં રહ્યો છો તમે. હા હા, બરાબર ને? હા, તો ભાઈ 200-500માં કેમ જો શક્તિ નથી કરીને? બરાબર, એટલે આપણે લાગે કે આ જવાબ બરાબર નથી. બરાબર, આપણી દ્રષ્ટિએ એ વિનોદભાઈનો જવાબ ઉચિત નથી. શાસ્ત્રકારની દ્રષ્ટિએ એમ જ છે કે તારામાં અનંત શક્તિ પડેલી છે, બસ ઉજાગર કર. એકવાર 2 હાથ જોડી તમામ તપસ્વીઓ અને તપની અનુમોદના માટે જેટલા પણ આત્માઓ દેવગુરુ ધર્મવાસિત હૃદય છે એ બધા 2 હાથ જોડી નંદન રાજર્ષિને વંદન કરીએ. જો નંદન રાજર્ષિ માસક સમણના પાણે માસક સમણ કરતી શકતા હોય તો મારે તો જીવનનું 1 માસ ખમણ કરવાનું છે. વિનંતી કરીશ. જય ભાઈ. હે થન ગનતા જન જનના હૈયે આજે હરખની હેલી રે, હે દેવોની દુનિયા પણ થઈ જુઓ ને ઘેલી રે, હે ભીતર તાલાવેલી રે તપની આ વેડા અલબેલી રે, મુલુંડ નગરે જાગી આરાધનાની હેલી રે.
કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો. કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો. હરી ભીતરમાં ભાવ આવો નર નારિયા, લાવો સંગીત સાર મારા તપસ્વીને વધાવો. આવો નર નારિયા, લાવો સંગીત સાર મારા તપસ્વીને વધાવો. જે સામાયિકમાં નથી, એક તાળીના તાલથી જોડાઈ શકે બક્ષડી. હા, જે તપસ્વીને વધાવે છે બક્ષડી. તમે પણ તપસ્વી છો તો તમારા બાજુવાળા તપસ્વીને વધાવે છે બક્ષડી. હાજી. હે ચડશે ભાવધારા, આરાધક ન્યારા પરમાનંદ પામશે. પાશ પ્રભુની છાયા, ઉલુંડ મારે માયા, દિવ્ય પ્રભાવ છવાશે. હે પુરુષાદાની તારી છાયા પ્યારી, હે સૂર્યોદય સુરી તારી કૃપા ન્યારી. રાજરત્ન સુરીશ્વર નિશ્રાપે, મધુર કંઠી મારા ગુરુવય, રશ્મિ રત્ન સુરીવય. હરી ભીતરમાં ભાવ આવો નર નારિયા, લાવો સંગીત સાર મારા તપસ્વીને વધાવો. આવો નર નારિયા, લાવો સંગીત સાર મારા તપસ્વીને વધાવો. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને મુક્તિનો નાદ અંગ અંગમાં, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને મુક્તિનો નાદ અંગ અંગમાં. 20, 21, 22 વર્ષનો દીકરો હોય, CA, MBA, એન્જિનિયર, હાયર એજ્યુકેશનનું સ્ટડી કરતો હોય અને એ વખતે એમના કોઈ મિત્રો કે ચાલને ફરવા જઈએ, પિક્ચર જોવા જઈએ, એક્ઝામ નજીકમાં હોય, એ જાય? કેમ ન જાય? હાજી, શું કહો છો? ભણવાનું છે. અને જો આટલો સમય સાચવી લઈશ ને તો લાઈફ મારી સુધરી જશે. ફાઇનલ એક્ઝામ છે, અત્યારે ફરવામાં, હરવામાં, ખાવામાં, પીવામાં અને ટીવી જોવામાં, મોબાઈલમાં સમય બગાડીશ તો નહીં કામ લાગે. બસ એને એનું ભવિષ્ય દેખાય છે. ભવિષ્ય દેખાય છે કે 2 વર્ષ, 6 મહિના જો શાંતિથી મન મૂકીને ભણી લઉં, લાઈફ મારી બની જવાની છે કરીને. શાસ્ત્રકાર ભગવાન એમ કે છે કે પરમાધામીના હાથે નરકમાં નારકીના જીવો પારાવાર દુઃખો સહન કરે. વિનોદભાઈ, અહીંયા તો 8 કલાકની શિફ્ટ હોય, ઓવરટાઈમ કરીએ તો 10 કલાક, 12 કલાક. નારકીના જીવોને દુઃખ કેટલા કલાક સહન કરવાનું? 1 શિફ્ટ કે 2 શિફ્ટ? હાજી, 24 કલાક. ઓકે, 5 ડે વીક કે 6 ડે વીક? 24, બરાબર. અને આવા દુઃખો નારકીના જીવો સહન કરે. આમ રોક કરતા હોય, કોઈક બચાવો, કોઈક આ ગરમ ગરમ તેલમાં તળાઈ ગયો, ભઠ્ઠીમાં શેકાઈ ગયો, ભૂંજાઈ ગયો, ધારદાર તલવારથી કપાઈ ગયો, ભાલા નીચે છુંદાઈ ગયો, કોઈક બચાવો. આવા 1 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 1000 વર્ષ, 10,000 વર્ષ, લાખ વર્ષ, 10 લાખ વર્ષ, કરોડ વર્ષ, 10 કરોડ વર્ષ, 100 કરોડ વર્ષ. શાસ્ત્રકાર ભગવાન કે 10,000 કરોડ વર્ષ સુધી નારકીનો આત્મા નરકમાં પરમાધામીના હાથે જે દુઃખો ભોગવે, એ દુઃખો ભોગવવા દ્વારા જેટલાય કર્મોનો ક્ષય કરે, એટલા કર્મોનો ક્ષય ફક્ત એક ઉપવાસ કરવાથી જીન શાસન મારા ને તમારા તોડવા તૈયાર બેઠો છે.
ફક્ત એક ઉપવાસ 10,000 કરોડ વર્ષ નારકીના દુઃખો અહીંયા જીન શાસન પામીને એક ઉપવાસની આરાધના શુદ્ધ ભાવથી કરીએ. બીજો ઉપવાસ કરીએ તો ડબલ કર્મો તૂટે હેમંતભાઈ, 10 ગણું પાછળ 0 લાગે. ત્રીજો ઉપવાસ કરીએ તો 100 ગણું, ચોથો ઉપવાસ 1000 ગણું, 10,000 ગણું, લાખ ગણું, એટલે કે 10,000 કરોડની પાછળ 29 મીંડા લાગે. એટલા કર્મનો ક્ષય આ માસક સોમના તપસ્વીઓ દેવોની ગુરુની કૃપાથી કરવામાં આવે છે. સંજુભાઈ, તમારે ફક્ત માઇકમાં બોલવું છે. માસક સમણ કરતા કરતા થોડું અશક્તિ લાગે, હું લાગે, 100% લાગે. નો, હું એમ નથી કહેતો કે આમ નાસ્તા માસકોણ થઈ જાય. થોડીક અશક્તિ લાગે, થોડુંક કોક વાર શું આવે, એમ ઉપકા આવે, પિત્ત આવે, કોક વાર ચક્કર આવે, આવું બને. 100% હું એમ નહીં કહું કે તમને ઉપકા પણ નહીં આવે, આવશે જ. માઇન્ડને સેટ કરી રાખો. પરંતુ CA ની ડિગ્રી મેળવી હોય એ પછી નાના ઓલા મોટા થોથાને ભણવાના હોય, આંખ રાત્રે ખેંચાતી હોય, એ દુઃખને જોવે ખરા. અમિતભાઈ, જોવો, તમે CA બન્યા છો, જોવો, બસ ફ્યુચર દેખાય છે. જેને ફ્યુચર દેખાતો હોય ને એ નાનકડું દુઃખ જોવે નહીં, ઇગ્નોર કરી દે. કોક વાર ઉલટી થશે, ઉપકા આવશે, નાનકડું દુઃખ છે. 10,000 કરોડ વર્ષના નારકીના કર્મો તૂટે છે મારા, મોટો લાભ છે. બસ એક દ્રષ્ટિ. તમે કહેશો સંજુભાઈ, ઓલા નંદન રાજરસિંહ એ બહુ પેલાની વાત છે. વર્તમાન કાળમાં જીવો ને યાર, 50 વર્ષ પહેલાની વાત, લગભગ 72-73 વર્ષની ઉંમર હશે. જીન શાસનના આચાર્ય ભગવાન ગિરનાર તીર્થમાં બિરાજમાન છે. દરરોજ યાત્રા કરી રહ્યા છે. અને એક વખત ઈચ્છા થઈ કે આજે ઉપવાસ કરું. પહેલો ઉપવાસ યાત્રા, બીજો ઉપવાસ યાત્રા, ત્રીજો ઉપવાસ યાત્રા, ચોથો ઉપવાસ યાત્રા, પાંચમો ઉપવાસ યાત્રા. અને પછી મનમાં ભાવ થયો કે ગિરનાર તીર્થથી આરાધના શરૂ કરી છે, માસક સમણ કરવાની મારી ભાવના છે. નિમનાથ દાદાએ સંકેત દીધો છે, શરૂ તો કર્યું છે, પરંતુ ગિરનાર શરૂ કર્યું અને શત્રુંજય ગિરિરાજમાં જઈને પૂર્ણ કરવી છે સાધના માસક સમણ. વિચાર કરો, ગિરનારમાં શરૂ કર્યું, ગિરિરાજમાં આપણે તો એક જ જગ્યાએ રહીને કરવાનું છે. કયા મહાત્મા હતા? હેમાંશુ સુરેશ્વરજી મહારાજા. 6ઠે 7મે 8મે ઉપવાસે વિહાર કર્યો હશે. દરરોજ 10, એટલી તાકાત નહોતી 10-12 કિલોમીટર ચાલી શકે નોર્મલ મહાત્માઓની જેમ. 4-5-6 કિલોમીટર ચાલતા. અને 28માં ઉપવાસે પણ વગર દોડીએ. 29માં ઉપવાસે પાલીતાણા પહોંચ્યા છે. શરીરને થાક લાગ્યો છે, ઉંમર પણ છે, તપ પણ છે, શ્રમ પણ છે. અને 30મા દિવસે આમ સંઘવાળાને લાગ્યું કે બસ આ હવે ગંગા નાયા, 30 ઉપવાસ પૂરા થાય, સાહેબ પાણું કરે. અને 31મા દિવસે તલેટીએ જયા વગર પાણું તો કેમ થાય? ગિરનારથી અહીંયા સુધી આવ્યો છું, તલેટીએ તો ચાલો. અને સકળ સંઘ સાથે વાતે ગાતે તલેટી ગયા છે કરીને. અને તલેટી ગયા પછી ટ્રસ્ટીઓને વિનંતી કરે છે, મારી ભાવના છે, જે દાદાએ માસક સમણ શરૂ કરાવ્યું એ નિમનાથ દાદાનો આભાર માનીને આવ્યો છું. જે દાદાએ માસક સમણ પૂરું કરાવ્યું એ આદિશ્વર ભગવાનનો આભાર માનવા માટે ઉપર જવું છે. 30 ઉપવાસ, ગિરનારથી ગિરિરાજ સુધી માસક સમણમાં વિહાર. ઉંમર વર્ષ, લગભગ વર્ષ 2 વર્ષ આગળ પાછળ હોઈ શકે. આત્મામાં અનંત શક્તિ પડેલી છે, ફક્ત ઉજાગર કરવાની છે મારે તમારે. ટ્રસ્ટીઓ કે સાહેબ પાણું કરી લો ને, હવે યાત્રા તો પછી ગમે ત્યારે થશે, રોકાવાના છો આપ. કે જો તમે મને રજા આપતા હો તો એકવાર દાદા પાસે જઈ આવું. ટ્રસ્ટીઓ કે ડોલીમાં જશો? ધીરે ધીરે ચડી જઈશ કરીને છેવટે ડોલી સાથે રાખી. અમે કહીએ ત્યારે ડોલીમાં બેસી જવાનું. સાહેબે કીધું હા 25-50 પગથિયા ચાલે, ડોલીમાં નહીં. હું આમ નીચે બેઠો છું ને અહીંયા પગથિયે,
આમ કરતાં કરતાં 2.5-3 કલાક 3.5 કલાકે કલ્પનાથી સમય ઉપર પહોંચ્યા હશે. સ્તવન ગાયા. હવે નીચે ઉતરવાની તૈયારી. મારા તમારા જેવા તો તલેટીથી જ પાણું કરવા ભાઈ આ ગયા પાછા ધર્મશાળામાં. હા, મારા જેવા સાહેબ ઉપર ગયા છે, સાથે કોઈ 5-10 જણ ગયા છે. વ્યવહારથી પણ જવું પડે ને. હા, અને દાદાની ભક્તિ કર્યા પછી ટ્રસ્ટીઓને કહે છે, છેલ્લી રજા આપતા હોવ તમે મને તો પૂર્વ 99 આદિશ્વર ભગવાન જ્યાંથી ગિરિરાજ પર પધાર્યા તે ઘેટી પાકના છેલ્લે દર્શન કરવાની મારી ભાવના છે. સાહેબ હવે કેવું શું અમારે હવે ટ્રસ્ટી સાહેબ આપને જેમ અનુકૂળ લાગે એમ કરો, કેમ કે અમારી બુદ્ધિ હવે કામ જ નથી કરતી. 30 ઉપવાસ ઉપર ગિરિરાજની યાત્રા, પાછા ઘેટી પાકની ભાવના છે તમારી. હવે બુદ્ધિ કામ નહીં કરે સાહેબ. આપ જેમ કહેશો એમ કરશું કરીને. વિચાર કરો, આત્મામાં અનંતી શક્તિ પડેલી છે. આત્મન તારે જાગૃત કરવાની છે, જાગૃત કરવાની છે. ઘેટી પાગે પહોંચ્યા છે. સમય કયો થયો હશે? લગભગ 1, 1.5, 2 વાગ્યાનો સમય લગભગ થયો હશે કરીને. હવે ત્યાંથી તો પાછા અહીંયા આવે તો સાંજ પડી જાય કરીને સમાચાર મોકલાવ્યા કે અહીંયાની વસ્તુ અહીંયા લઈને આવો કરીને. વસ્તુ તો લઈને આવ્યા, જે પણ હોય મગ રામ આ છે તે છે. માસક સમણનું પારણું સાંજે 3, 3:30, 4 વાગે આંબિલના પચકાણ દ્વારા હિમાંશુ સુરેશ્વરજી મહારાજા કરી શકે તો આત્માને પૂછો, એ કરી શકે તો હું કેમ નહીં? એક મુંબઈમાં એક શ્રાવક રહે છે. ગુરુદેવની પ્રેરણાથી માસક અઠ્ઠમઠ્ઠાઈ કરતા હતા. પહેલી વખત માસકમણની શરૂઆત કરી અને માસક સમણ થયો. અને પછી તો લાગ્યું કે દર વર્ષે માસક સમણ કરવું છે. દર વર્ષે માસક સમણ કરે. બીજું વર્ષે માસકમણ, ત્રીજે વર્ષે માસકમણ, પછી તો આગળ વધ્યા. દર વર્ષે માસક સમણ ખરી. હવે વર્ષમાં 2 માસક સમણ કરવા છે. પછી આગળ વધ્યા, વર્ષમાં 3 માસક સમણ કરવા છે. 3 માસક સમણ દર વર્ષે. શરૂઆત એવી રીતે કરે કે છેલ્લો 30મો ઉપવાસ કાર્તિક પૂર્ણિમાને દિવસે આવે. 22માં 23માં ઉપવાસે મુંબઈથી નીકળે, શંખેશ્વર જાય. શંખેશ્વર 2-3 દિવસ રોકાય, ત્યાં આરાધના કરે. ત્યાંથી પાલીતાણા પહોંચે. 27માં 28માં પહોંચ્યા હોય અને 30મા ઉપવાસે કાર્તક પૂનમ, એક માસખણનું પાણું છેલ્લો ઉપવાસ કાર્તક પૂનમે, બીજા માસક સમણનો છેલ્લો ઉપવાસ ચૈત્રી પૂનમે, અને ત્રીજું માસક સમણ ચોમાસામાં. ફિક્સ 3 માસ ખમણ. 1 થી શરૂઆત કરી. વર્ષમાં 1, વર્ષમાં 2, વર્ષમાં 3, અને 30મા ઉપવાસે ગિરિરાજની યાત્રા કરી. વિનોદભાઈ, મુકેશભાઈ પૂછે, ડોલીમાં? કે ડોલીમાં નહીં, સહજ રીતે ચાલતા હોય અને અજાણ્યા વ્યક્તિને ખબર ન પડે કે એમને આજે 30મો ઉપવાસ છે. એ વ્યક્તિને પૂછ્યું, કઈ રીતે આટલી આરાધના થઈ શકે? કે સંજુ, શરૂ કરવાની જવાબદારી મારી, પૂરું કરાવવાની જવાબદારી દેવ અને ગુરુની છે. પૂરું કરાવવાની જવાબદારી, શરૂ કરવાની જવાબદારી આપણી. માસક સમણ પૂરું કરાવવાની જવાબદારી દેવની, ગુરુની. શું સત્વ છે? અને એ વ્યક્તિએ જીવનમાં કેટલા માસક સમણ કર્યા છે? 12, 14, 18. 2 હાથ જોડજો. સાચી વેલ્યુ સાહેબ છે ને, જ્યારે આ બધા ઘટના સાંભળતા હોય ત્યારે, પણ જ્યારે હું પોતે માસખમણ કરતો ત્યારે ખબર પડે કે એને કેટલા માસખમણ કર્યા. ત્યારે ખબર પડે. એકવાર 2 મિનિટ માટે હાથ જોડશું. એ પુણ્યાત્મને 12 માસક સમણ, 15 માસક સમણ, 18 માસ ખમણ, 22 માસ ખમણ, 32 માસ ખમણ, 42 માસ ખમણ, 48 માસ ખમણ, 49, 50. સંજુભાઈ, આ ઘીની બોલી બોલો છો તમે. 52 માસક સમણ આ છેલ્લા 5, 10, 15, 20 વર્ષમાં કર્યા છે. કોઈકને નામ ખ્યાલ હશે? ધન્યવાદ. માટુંગાના તપસ્વી શ્રી સુરેશભાઈ 70 કરતા વધુ વખત 24 છઠ કરીને 7 જાત્રા શત્રુંજય ગિરિરાજની
અને ઘણી વખત સાહેબ કોઈ સાતા પૂછવા આવે ને, સુરેશભાઈ એક પાણાનો લાભ મને આપશો મારા ઘરે, અને બહુ ભાવુકતાથી 2-3-4 વાર બેને કીધું હશે તો કે આ માસકમાં તાય ત્યાં કરીશ પાણું. બસ ચૈત્રી પૂનમના દિવસે યાત્રા કરી. એ વખતે છે ને 7 વાગ્યાની સોનગઢ બાંદ્રા નહોતી, 9 વાગ્યાની હતી. 10-12 વર્ષ પહેલાં 9 વાગ્યાની ટ્રેન હતી. 9 વાગે ત્યાંથી નીકળ્યા. ચૈત્રી પૂનમના દેવવંદન, યાત્રા, 30મો ઉપવાસ, નીચે અને સાંજનું પ્રતિક્રમણ, રાત્રે ટ્રેન પકડી મુંબઈ આવ્યા. ઘરે જઈ ભગવાનની પૂજા કરી અને લગભગ 11:30 વાગે માસક સમયનું પાણું સુરેશભાઈએ કર્યું છે. આ તાકાત છે દેવ અને ગુરુની. વિનંતી કરીશ એક નાનકડું પદ, બસ એક છે ને, સુરેશભાઈમાં જે કૃપા ઉતરી એ કૃપા સાહેબ અમારામાં આપ ન ઉતારી શકો. એવું છે કે માટુંગા વાળામાં ઉતરે તો માટુંગા પણ સિંહ રાશિ છે તો હા સાહેબ મલાડ પણ સિંહ રાશિમાં ઉતારી શકો તો આ મુલુંડ પણ એ જ છે. અને મલાડ અને મુલુંડ એ તો સરખું જ છે બધું, મલાડ મુલુંડ. બસ નાનકડું પદ વિનંતી કરીશ. જય ભાઈ. વીર વચનો ને વરનારા એ તો ભાવે તપ કરનારા. વીર વચનો ને વરનારા એ તો ભાવે તપ કરનારા. ઓ જીન શાસન શણગારા તારા સત્વન જય જયકાર. તપસ્વી મારા તપસ્વી પ્યારા શાસન સિતારા. તપસ્વી મારા વીર વચનો ને વરનારા એ તો ભાવે તપ કરનારા. ઓ જીન શાસન શણગારા તારા સત્વન જય જયકાર. તપસ્વી પ્યારા શાસન સિતારા. તપસ્વી મારા શાંત રસના દરિયા તમે સમતા રસના ભર્યા. તપ ત્યાગે મનને મોડી કર્યા તમમાં જવાડા. તમે શાંત રસના દરિયા તમે સમતા રસના ભર્યા. તપ ત્યાગે મનને મોડી કર્યા તમના જવાડા. પ્રભુ વીર નારાજે શાસનમાં ગાજે. પ્રભુ વીર નારાજે શાસનમાં ગાજે. બહુ મૂલા તપ કરનારા તપસ્વી પ્યારા શાસન સિતારા. તપસ્વી મારા તપસ્યા પ્યારી છે એની શાતા સારી છે. જેને તપસ્યા પ્યારી છે એની શાતા સારી છે. રાજરત્ન સુરીશ્વર કીરી આ બલિહારી છે. સર્વોદય નગરમાં તો જાહો જલાલી છે. જેને તપસ્યા પ્યારી. શાતામાં છો ને એટલે હું ગાઉં છું એની પહેલા મેં કીધું પૂછી લઉં. હા, જેને તપસ્યા પ્યારી છે એને શાતા. હા, જેટલા સામાયિકમાં છે મુખપતિ રાખીને પણ બોલી શકશો. તપસ્યા પ્યારી છે એને શાતા. હા, ધન્યવાદ. ફરી એક વાર, જેને તપસ્યા પ્યારી છે એને શાતા સારી છે. ફરી એક વાર, જેને તપસ્યા પ્યારી છે એને શાતા સારી છે. રાજરત્ન સુરીશ્વર કીરી આ બલિહારી છે. સર્વોદય નગરમાં તો જાહો જલાલી છે. જેને તપસ્યા પ્યારી છે એની શાતા સારી છે.
આપણું મન તર્ક વિતર્ક ઘણું કરતું રહે. સંજુભાઈ, બધી વાત સાચી તમારી, પણ તમારે તો ખાલી બોલવાનું છે ને. હા, એકવાર અમારી સાથે આવી જાઓ ને. નંદન રાજર્ષિ ઘણા જૂના હતા. હિમાંશુ સુરીમાર સાહેબ 60-70 વર્ષ પહેલાના હતા. સુરેશભાઈ 15 વર્ષ 12 વર્ષ પહેલાના હતા. અત્યારની વાત કરો તો અમારા મગજમાં સંજુભાઈ વર્તમાન જો સાહેબ બોલે વર્તમાન કાળમાં જીવો ને. સાહેબની પ્રેરણાથી કાંદિવલીમાં એક આરાધક માસક સમયની શરૂઆત થવાની હતી અને આચાર્ય ભગવાન પાસે પધાર્યા કે સાહેબ કંઈક વિશેષ આરાધના કરવી છે, માસકમણ તો થઈ ગયું છે કે 36 કરો. જી સાહેબ. અને પછી ઈચ્છા કે 45 કરું તો 45 કરો. સાહેબે કીધું 45 અને 45 ઉપવાસ કર્યા. શરૂઆત કરી તો એડવાન્સથી શરૂઆત કરવી પડે ને. હા, પહેલો ઉપવાસ 24 આરો, બીજો ઉપવાસ 24 આરો, ત્રીજો ઉપવાસ 24 આરો. સાહેબે પ્રેરણા કરી કે મંજિલ લાંબી છે, પાણી વાપરશું તો બહુ સપોર્ટ રહેશે, ટેકો રહેશે. સાહેબ વાત એકદમ સાચી છે, પરંતુ પાણીમાં જેટલી તાકાત છે ને એટલી આપણી વાણીમાં પણ તાકાત છે, અને વાણીમાં જેટલી તાકાત છે ને એની કરતા વધુ તાકાત આપની કૃપામાં છે. સાહેબ 28 આપ જો રજા આપો તો 24 કરી લો, પછી પાણું કરશું એટલે 24-28 પાણું કરશું, 9મા ઉપવાસે પાણી વાપરીને. હા, પાણું ખરી પણ 24-28 પાણું કરશું 9મા ઉપવાસે. 24-28 થઈ આગળ વધી ગાડી. 9મો ઉપવાસ, 10મો ઉપવાસ, 11મો ઉપવાસ, 45-24 ઉપવાસ. આ 5-6-7 વર્ષ પહેલા, બરાબર છે સાહેબ? આ કોઈ જૂની વાત નથી. 5-6-7 વર્ષ પહેલા એક કાંદિવલીના આરાધક 45 ઉપવાસ સેલા નથી, એ હાર્ડ છે, પરંતુ 24 ઉપવાસ. મુકેશભાઈ, આમ છે ને, ડોક્ટર હોય, સાયન્ટિસ્ટ હોય, એના મગજમાં બેસ, અરે તમારા મારા મગજમાં પણ આમ તેમ વિચાર કરતા થઈ જઈએ. 45 ઉપવાસ 24 આરા કરી શકે આ સમયમાં માનવ. ગીતાંજલિ જૈન સંઘમાં એક આરાધિકા બેન સાહેબની પ્રેરણાથી માસક સમયની શરૂઆત કરી. એક નાનકડો દીકરો, માસક સમયનો માહોલ પૂરો થઈ ગયો, માસકણ પૂરું થયું અને પછી સાહેબ પાસે, સાહેબ બહુ ઈચ્છા થઈ માસકણ કરવાની. સાહેબે કીધું હવે આવતા વર્ષે, અને દીકરાએ વસવસો રહ્યો, સાહેબ આવતા વર્ષે બહુ લાંબુ છે, આપ અહીંયા છો, આવતા વર્ષે પછી બીજા સંઘમાં હશો. માસખવડના પારણા થયા, પછી પર્યુષણ પૂરા થયા, અને પર્યુષણ પછી એ દીકરાએ માસક સમણ શરૂઆત કરી. સમજી રાખો, માસક સમણ કરવું છે. કેટલા ઉપવાસ કરવાના હેમંતભાઈ? 30. પર્યુષણ પહેલા વધુ અનુકૂળ કે પછી અનુકૂળ? એકલામાં અનુકૂળ કે સામુદાયિકમાં અનુકૂળ? 30 ઉપવાસ મારે જ કરવાના છે, પણ કે માહોલ છે. અને પર્યુષણ પછી છે ને થોડુંક એમ લાગે કે દિવસ 28 કલાકનો લાગે. હા, કઈ? હા, ઓફ સિઝન કહેવાય. બરાબર છે, સાચી વાત એકદમ વિનોદભાઈ. અને એ 9 કે 10 વર્ષનો દીકરો છે, જીનઈ બોરીવલ્લીનો. પર્યુષણ પછી આ તમારા બધા માસક્ષણના તપસ્વીઓના જે વાઇબ્રેશન હતા ને, એ 10 વર્ષની ઉંમરના જીનઈએ પર્યુષણ પછી એકલાય માસક સમણ, અને પણ 3 પચકાણથી, શરૂઆતનું પચકાણ 8 ઉપવાસ, બીજું પચકાણ 8 ઉપવાસ, અને ત્રીજું પચકાણ 14 ઉપવાસથી 3 પચકાણથી માસક સમણનો તપ 10 વર્ષના જીનઈ પૂરું કરી શકે. આ દેવ ગુરુની કૃપા. લગભગ 450 વર્ષ પહેલા ઓલા ચંપા શાવિકા અકબર રાજા કહે છે, બેન कैसे करती हो, 2 दिन भूखे नहीं रह सकते हम? तो कि मैं नहीं करती.
मेरे गुरु की कृपा करवा रही है। आपके गुरु कहाँ है? तो वो तो गुजरात में है। गुजरात में, हाँ, गंधार आजू बाजू कोई जगह से, खंभात गंधार आजू बाजू में। अरे आप तो दिल्ली में हो, वो गंधार में है, गुजरात में है। कहां से वहां से कृपा भेजते हैं वहां पे? अरे चंपा शाविका के बस देव और गुरु की कृपा से ही मेरी तप की आराधना होती है। गुजरात में बैठा बैठा जगत गुरु हीर सुरेश्वर जी महाराजा दिल्ली में बैठेला चंपा शाविका पर जो कृपा बरसावी सकता होय तो અહીં બેઠેલા ગુરુ આપણા પર કૃપા નહીં વરસાવી શકે। मेरी ताकत से नहीं होती, देव की गुरु की कृपा से ये आराधना हो सकती है। આ મુલુંડની જ વાત લઈએ। થોડાક સમય પહેલા એક સાધ્વીજી ભગવંત હતા, 22 તીર્થંકર ભગવંત માસકસોણ કરીને મોક્ષે ગયા છે। એક ઋષભદેવ ભગવાન 6 ઉપવાસ અને મહાવીર ભગવાન 6, બાકીના 22 તીર્થંકર માસકસણ કરીને ગયા છે। અને એના મનમાં ભાવ થયો કે સાહેબ હું પણ માસક સમણ શરૂ કરું। માસકસણ શરૂ કર્યા। એક ભગવાનનું 1, બીજા ભગવાનનું 2, ત્રીજા ભગવાનનું 3, ચોથા ભગવાનના 4, આમ કરી અને 22 ભગવાનના 22 માસક સમણ નિર્વાણ કલ્યાણ તપ નિમિત્તે કર્યા છે સાધ્વીજી ભગવંતે। ઉંમર બહુ મોટી નથી। પછી થયું કે હવે 22 થઈ ગયા છે તો ઋષભદેવને મહાવીર શું કામ ભૂલું, ભલે 6 અને 6 પર 24 માસખણ કર્યા। અને પછી ઈચ્છા થઈ સાહેબ જે સંઘની કૃપાથી મારા માસક સમણ થયા છે તો 25મું માસક સમણ પણ કરી લો। અને લગભગ 3-4 મહિના પહેલા 25મા માસક સમણનું પારણું એ સાધ્વીજી ભગવંતનું મુંબઈમાં થયું। મુંબઈમાં થયું, વેસ્ટર્નમાં થયું કે સેન્ટ્રલમાં થયું? સેન્ટ્રલમાં થયું। ઘાટકોરમાં થયું કે મુલુંડમાં થયું? હા, તમારા જ આંગણામાં થયું। પરમ પૂજ્ય સાધ્વીજી જીનાગના નિધિશીજી વાર સાહેબ 25 માસક સમણની આરાધના। એક છેલ્લી વાત લઈશ, ગુરુદેવને આપણે વિનંતી કરીએ તે પહેલા અલગ અલગ 4 ટીમના દેડકાઓ હતા। ભાજપ, કોંગ્રેસ, આ બધી અલગ અલગ ટીમ હોય ને, દેડકાઓની પણ ટીમ હતી। હા, અને 20 ફૂટ ઊંચી દિવાલ હતી। એ 20 ફૂટ ઊંચી દિવાલ પર ચડવાનું હતું અને જે ચડે એ વિજય બની જાય। અને પહેલી ટીમનો દેડકો આવ્યો, 2, 3, 4, 6 ફૂટ ચડ્યો ને ઢાબ દેતો પડ્યો। હવે બીજી ટીમનો દેડકો આવ્યો, એ 6-7 ફૂટ કરતા આગળ વધ્યો, 9 ફૂટ ચડ્યો। અને પહેલી ટીમ વાળા કે ભાઈ હવે આ તો પહેલી ટીમ વાળા છે ને એ નીચે ઉતર, પડ્યો તો તકલીફ થશે, ઉતર નીચે। 9માં 10માં ફૂટ ઈ નીચે આવ્યો પાછો। ત્રીજી ટીમ વાળાનો ચાન્સ લાગ્યો, ત્રીજી ટીમ વાળો 12 ફૂટ સુધી ચડી ગયો। અને ઓલા પેલીના બીજી જે હારેલા ને એ કે ઉતર નીચે। અને આપણે ઘર ગ્રસ્તી વાળા કહેવાઈએ, નીચે પડીએ તો પછી। અને ત્રીજો પણ નીચે આવ્યો। હવે ચોથો દેડકાનો છેલ્લો ચાન્સ હતો, એ ચોથી ટીમ વાળો આવ્યો। અને ચોથી ટીમ વાળો આવ્યો એટલે પહેલી, બીજી, ત્રીજી ટીમ વાળા તૈયાર રહ્યા કે અમે તો ન ચડી શક્યા। હા કર્યું। અને હજી 2, 4, 5 ફૂટ ત્યાં તો અવાજ કરવા લાગ્યા, હે ઉતર, હે ઉતર, હે ઉતર, આપણી જમાતમાંથી તું બહાર વયો જઈશ। આપણી જમાત એક, આ તો મનુષ્યોએ એરેન્જ કરી છે કોમ્પિટિશન, બાકી જમાત તો આપણી જ એક જ કહેવાય ને। ઉતર આપણી જમાત 8, 9, 10, 12, 14, 15, 18, 20 ફૂટ ચડી ગયો અને ચડીને પાછો નીચે ઉતર્યો। એટલે બધા પ્રેસ કોન્ફરન્સ વાળા, રિપોર્ટર, આયોજક બધા એનું આમ સન્માન કરવા આવ્યા કરીને। અને પ્રેસ રિપોર્ટર આમ પૂછીએ, કલ્પના કરું છું કે ભાઈ આ 6 ફૂટમાં પડ્યા, 9 ફૂટમાં, 12 ફૂટમાં, તમે 20 ફૂટ ચડી ગયા ને ઓલા લોકો તો કેટલા તમને નીચે ઉતારવા પ્રયત્ન કરતા હતા, કેટલા હોવા કરતા હતા। એટલે ઓલો આમ જોતો દેડકો, ભાઈ તમે કઈ રીતે ઉપર ચડ્યા, કઈ આ લોકો અવાજ તમને કઈ અસર ન થઈ? અને આમાં જ જોયા કરે। પછી એના ટીમ વાળાએ કીધું આ બેરો છે, આ બેરો છે દેડકો। આ 3 ટીમ વાળા ગમે તેટલું બોલે પણ એને અવાજ સંભળાયો જ નહીં, એને અવાજ ન સંભળાયો એટલે ઉપર ચડી ગયો। હા, આત્મા કહેશે તમારો માસક સમણ કરી લે, આવી તક નહીં મળે વારંવાર।
અને મન કહેશે કે અશક્તિ લાગી છે. આત્માનો અવાજ સાંભળવો છે કે મનનો અવાજ સાંભળવો છે? હા, મનનો અવાજ સાંભળતા નહીં, બેરા બની જાઉં છે મિતેશભાઈ. હા, જો બેરો બની ગયો ને, બેરો હતો ને ઓલો દેડકો, તો 20 ફૂટ ચડી ગયો. એ 20 ફૂટ ચડ્યું, આપણે 30 ફૂટ ચડવાનું છે. સાંભળતા નહીં, બસ બેરા બની જજો કરીને ઉલટી થાય થશે, કોઈ વાંધો નહીં, સાંભળવાનું નથી. અને આ માઇન્ડ ગેમ છે. આ સાહેબનો અનુભવ છે. આ છેલ્લા 9 વર્ષમાં સાહેબ લગભગ કેટલા 132 માસક સમણ થયા ને? હા, 132 કે 3243? હા, 3243 માસક સમણા 9 વર્ષમાં ગુરુદેવના પ્રેરણાથી થયા છે. એટલે એક વસ્તુ તો માઇન્ડમાં છે જ કે છે ને સાહેબ, માસક સમણ હાર્ડ છે, પણ અશક્ય અને અશક્ય હોત તો 3243 નો આંકડો મિતેશભાઈ ન પૂછી શકત. એ તો નક્કી છે, હાર્ડ છે સાહેબ, નો ડાઉટ. તો માસક સમણ હાર્ડ છે, તો બાંધેલા કર્મો ક્યાં સેલા છે? એની કરતા વધુ હાર્ડ છે. સમજી રાખો, એક ઉપવાસમાં 10,000 કરોડ નારકીના કર્મો અહીંયા તૂટશે, અને ત્યાં જઈને તોડવા પડ્યા તો કૂચો નીકળી જવાનો મારો તો મારો. હા, એટલે એ વખતે છે ને નાનકડી પ્રતિકૂળતા, ઉલટી, માથું દુખે, ચક્કર આવે, વોમિટ થાય, એ બધું ગોળ બની જાય. છઠ કરીને 7 જાત્રામાં સૌથી બેસ્ટ વ્યાવજ કોની? હાજી, સમકિત ગ્રુપ. ધન્યવાદ. અને 1100 જેટલા યુવાનો હતા. લગભગ 20 વર્ષ પહેલા છઠ કરીને 7 જાત્રા હિમાંશુભાઈ રાજાએ કરાવેલી. એક માહોલ હતો મુંબઈમાં, અલગ અલગ પરે ઘાટકોપર મુલુંડમાં ઉદય વલ્લભ માર સાહેબ હોય, અલગ અલગ મહાત્માઓના મોટિવેશન માટે છે ને રવિવારે 1.5 કલાક વ્યાખ્યાન રહેતા. એક મહિના પહેલાથી છે ને આ બધા યુવાનો 20 વર્ષ પહેલા તો નવું હતું ને છઠ કે 7 જાત્રા, એટલે યુવાનો આમ ગુંદર પાક ને સાલમ પાક ખાય, 9 વાગે 8 વાગે ઉઠીને જે સુધી સુનારા, એ સવારે 6 સાડા 6 વાગે, એટલે આમ લાગે કે તું અહીંયા 7 જાત્રાનું ફોર્મ ભર્યું છે. હા, સાકર ખાય, કોપરું ખાય. છેલ્લા 3 દિવસ બાકી હતા, મુંબઈથી પ્રયાણ થયું, 2 દિવસ પહેલા ત્યાં પહોંચ્યા છે. હવે એક પરિવારમાં એવું બન્યું કરીને કે એ પરિવારમાં ભાવનગર લગ્ન પણ હતા. એટલે ઓલાએ કીધું કે છે ને છઠ કંઈ 7 જાત્રા પતશે, પછી 4થે દિવસે લગ્ન છે, પાછું મુંબઈ આવવાની જરૂર નથી. એટલે એની પત્ની અને એનો 9 વર્ષનો દીકરો ત્રણેવ ગયા. પત્ની કે અમે ત્યાં બેસશું, જોશું, પાલીતાણા બાજુ રહેવા મળશે ને તમે 7 જાત્રા ગયો, પછી લગ્નમાં જશું. અને જે માહોલ હતો, 1100-1200 યુવાનો, છઠ કંઈ 7 જાત્રા, જય જય શ્રી આદિનાથનો નારો, અને 9 વર્ષનો દીકરો પણ એમ કે પપ્પા મારે પણ 7 જાત્રા કરવી છે. પપ્પા મનમાં કે તારા પપ્પાના ઠેકાણા નથી, મારા ઠેકાણા નથી 7 જાત્રાના. તું પપ્પુ નાનો 9 વર્ષો શું કરવાનું કરીને? પાછો બીજી વાર કે પપ્પા મારે કરવી છે 7 જાત્રા. હા હા કીધું કરજે. ખબર છે હવે કરવાનો છે નહીં, મારી તાકાત નહીં, તું શું કરવાનું કરીને. અને સાંજે 3 વાગે જતા હતા તો પપ્પા નીકળે તો દીકરો કે પપ્પા મને લઈ જાઓ સાથે, મારે પણ 7 જાત્રા કરવાની છે. ફસાયા તો યાર, પણ કીધું ભાઈ ઉદારતા છે, સંગપતિ કઈ ના નહીં પાડે, ઠીક છે લઈ લીધો સાથે. અત્તરવૈણું કરવા બેઠા અને અત્તરવૈણું કરીને ધર્મશાળા તો પપ્પા કે મને આઈ કાર્ડ અપાવો, મારે 7 જાત્રા કરવાની છે. આ તો છોકરો પાછો હોશિયાર હતો, મને આઈ કાર્ડ અપાવો. એટલે કે હવે આઈ કાર્ડ તો કે છે એ તો મારા હાથની વાત નહોતી, આઈ કાર્ડ આપવા. એટલે અલ્પેશભાઈ પાસે કે અલ્પેશભાઈ આ દીકરો છે 7 જાત્રા કરવા હું આવ્યો છું, એને કરવાની નથી પણ એને ભાવ થઈ ગયો છે કે. એટલે અલ્પેશભાઈ કે યાર મોટા ભાઈ પ્રેક્ટિકલ બનો ને, આવા 10 છોકરા આવે, શરૂ કરે અને ત્રીજે ઉપવાસે પારણું કરી, ત્રીજે દિવસે ત્રીજી યાત્રામાં પારણું કર્યું, એટલે અમારું રિઝલ્ટ શું થાય? ડાઉન થાય. એ કે મને પણ ખબર છે, પરંતુ માનતો નથી, હવે જીદે ચડ્યો છે કરી 7 જાત્રા કરવાનો જ નથી, કરવા લાવ્યા પણ નથી. પણ હવે એ રડે છે ને, એક કામ કરો, એક આઈ કાર્ડ આપી દો ને, ખોટું આઈ કાર્ડ આપી દો ને. કે રમે ત્યાં તમે પણ આવા કમાલ કરો છો, થોડુંક વિચારીને ઉપયોગ રાખીને આવવું જોઈએ. અમે ઓલરેડી આટલું જવાબદારી લઈને બેઠા, તમે આવા કામ વધારો કરીને. અને બહુ જીદ કરતો છોકરો, એટલે એને કાર્યક્રમ બૂમ પાડી, એ શું નામ બેટા તારું?
પ્રતિક જિજ્ઞેશ દોશીનું આઈ કાર્ડ બનાવો અને પછી આંખ મારી કાર્યકર્તાને કાચું લીંબુ સમજો નહીં કરે કે કાચું લીંબુ ખાલી આમ બનાવું, એન્ટ્રી નહીં કરતો કોમ્પ્યુટરમાં. અને આઈ કાર્ડ આપ્યું. પહેલે દિવસે 5 જાત્રા પૂરી થઈ, કેટલાય આરાધકોની. બીજે દિવસે 2 જાત્રા પૂરી થઈ અને જે માહોલ હતો 7 જાત્રા પૂરી કરીને આવતા હતા ને ત્યારે આમ ઢોલ શરણાઈના નાદ વાગતા હતા, તપસ્વીઓને તિલક થતા હતા, ચોખાથી વધામણા થતા હતા, 15-20 કાર્યકર ઉભેલા મોબાઈલ લઈને. કેમ કે 7 જાત્રા મોબાઈલ લઈ ન જાય, કેમ કે વજન થાકેલો માણસ, પાણી છાંટવાનું હોય કદાચ મોબાઈલમાં એટલે તરત એટલે ઘરે ફોન કરી દે બેટા, ખુરશી પર બેસાડે, ઘરે ફોન કર, બોલ નંબર બોલ. પપ્પા મારી 7 જાત્રા દાદાએ કરાવી દીધી, મારી 7 જાત્રા કરાવી દીધી, કરાવી દીધી. 30મે દિવસે સાંજે તમે છે ને પરિવાર વાળા બધા બેઠા છે અને આમાં છે ને સગાવાલાને બેઠા છે ને તમારા મોઢામાંથી નીકળશે મારી તાકાત નહોતી, દેવ અને ગુરુની કૃપાએ મારું માસક સમંતની આરાધના કરાવી દીધી. ફોન કરતા હતા મારી 7 જાત્રા થઈ ગઈ. એ જે માહોલ હતો અને એમાં 8-10 ભાઈઓ તલેટી આવ્યા, તપસ્વીરો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વીરો જય જયકાર. અને એક નાનકડો છોકરો હતો, અલ્પેશભાઈ જો આ 7 જાત્રા કરી, આ દીકરાએ 7 જાત્રા કરી. અને અલ્પેશભાઈ જોયું તો મુકેશભાઈ પરમ દિવસે અંતરવાઈના પછી જે દીકરાને જોયેલો એ જ આ દીકરો, બેટા તે 7 જાત્રા કરી. નો ડાઉટ હું અતિશયોક્તિ નહીં કરું, એ છોકરો નાસ્તો તો ના, અશક્તિ લાગી હોય, તરસ લાગી હોય દીકરાને, કોઈ ફોર્માલિટી વાળી વાત નહીં કરી કે ના એને બધું કાંઈ જ નહોતું, થોડી તરસ લાગે. અરે મોટા લોકોને તરસ લાગે તો એ નાનકડા દીકરાને તરસ ન લાગે? લાગી, તરસ લાગેલી, થોડો થાક લાગેલો હતો. હા, અને એ કે અંકલ બેટા, અલ્પેશભાઈ કે બેટા એટલે આવતીકાલે ભલે 1100 જણના પાણામાં 1/2 કલાક વહેલું મોડું થાય ને, મંગલિક સંભળાવે ગુરુદેવ, આયોજકની અનુમોદના કરે, પરંતુ કાર્યકર્તાએ કીધું એનું પાણું ટાઈમ ટુ ટાઈમ કરાવી દેજો બેટા, તને જે જોવે એ આજ તને બનાવી દઈશ પાણામાં. કે અંકલ એક સવાલ પૂછું? એટલે અલ્પેશમાં લાગ્યું કે નૌકારસી કેટલા વાગે આવે, મારું પાણું કેટલા વાગે થશે અંકલ, આવું કંઈક. બેટા 7:25 નૌકારસીના ટાઈમે તરત પાણું કરાવી દઈશ. કે અંકલ એ નથી પૂછતો, મારે બીજું પૂછવું છે, જવાબ દેશો તમે? બોલ બેટા. અંકલ હું કાચું લીંબુ કે પાકું લીંબુ? હું કાચું લીંબુ કે પાકું લીંબુ? અલ્પેશભાઈની આંખમાંથી દળ આંસુ જાય. બેટા હું તારી શક્તિને ઓળખી નહોતો શક્યો બેટા, સોરી મિચ્છામિ દુક્કડમ. સર્વોદય પાષાણ ભગવાન પાસે જજો. અલ્પેશભાઈ ઓલા દીકરાની શક્તિને ઓળખી નહોતા શક્યા. આપણે દાદાની પાસે જઈને કહીએ, દાદા હું તમારા અચિંત્ય શક્તિને હજી ઓળખી નથી શક્યો, હું નથી ઓળખી શક્યો દાદા, કરુણા વરસાવો છો, હજી વરસાવજો. શરૂ કરવાની જવાબદારી આપણી, પૂરી કરાવવાની જવાબદારી આ દેવની, ગુરુની. વિનંતી કરીશ ગુરુદેવ શરીરને પ્રતિબંધો હોય છે, શક્તિને પ્રતિબંધો હોય છે, તાકાતને પ્રતિબંધો હોય છે, પણ ભાવને કોઈ પ્રતિબંધો હોતા નથી. માણસ અવસ્થા જોઈએ, ઉંમર જોઈએ, શક્તિ જોઈએ, આ બધું જોઈએ, પણ જ્યારે ભાવધારા વધે ને ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, શક્તિ, શરીર, અવસ્થા, ઉંમર બધું ભંગ થઈ જાય અને એ વખતે જે રિઝલ્ટ મળે આખી દુનિયા હેરત પામી જાય, આખી દુનિયા વિશ્વાસ ન કરે એવું રિઝલ્ટ મળે. કલ્પના બહારનું રિઝલ્ટ મળે. એટલે જે કીધું એ ભાવ જ્યારે સ્ફુરાયમાન થાય, ભાવ જ્યારે પ્રગટે અને ભાવ જ્યારે વધે ત્યારે માણસ કશું જોતો નથી, માત્ર શ્રદ્ધા, માત્ર સત્વ, માત્ર સાહસ અને માત્ર કૃપાના વિશ્વાસ ઉપર આખો અઘરામાં અઘરો સાધનાનો એ દરિયો કેવી રીતે તરી જાય. એમને શત્રુંજયનું એક્ઝામ્પલ આપ્યું. હું તમને જે સાધના કરી રહ્યા છો એવા સાધનાના એક્ઝામ્પલ આપું કે એમાં ઉંમરના પ્રતિબંધો,
કે ક્યાંય કોઈ શક્તિના પ્રતિબંધો નડતા નથી, જેને નવકારસિંહ કરવાની હેસિયત ન હોય, જે જિંદગીના 50-55 વર્ષમાં સ્વપ્ને પણ વિચારી ન શકતો હોય કે મારી લાઈફમાં ભવિષ્યમાં હું સંવત્સરીનો પણ એક ઉપવાસ કરી શકીશ, એ વ્યક્તિઓ માહોલ, ભાવ, કૃપા, આશીર્વાદ એના ભરોસે આખ્યાખું માસ કવણ શાંતપૂર્વક ને શાંતપૂર્વક કરી જાય. આગળ ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી ચૂક્યો છું. અત્યારે એક્ઝામ્પલો ઝાઝા નથી આપવા, એકાદ બે એક્ઝામ્પલો આપીને મારે તમારા સત્વને જાગૃત કરવું છે. મુશ્કેલી તો ક્યાં નથી આવતી, વિઘ્નો તો ક્યાં નથી આવતા, તકલીફો તો ક્યાં નથી આવતી, પણ માણસ જ્યારે પરિણામ સામે નજર રાખે, માણસ જ્યારે લક્ષ્યને વળગી રહે છે, તો તકલીફોને મુશ્કેલીઓ બધી ગૌણ થાય છે અને એ સાધના પૂરી કરે છે. બોરીવલી ગીતાંજલિ અને ગીતાંજલિમાં અમારું ચાતુર્માસ અને આવો જ એક માસ કમનનો જબરજસ્ત માહોલ. ઘણા બધા વ્યક્તિઓ માસ કમન કરવા માટે જોડાયા. પહેલે દિવસે અઠમનો જ્યારે માહોલ, ત્યારે તારા આગેવાન એક શ્રાવક મારા પરિચિત નાગેશ્વર ધર્મધામ અમારું સાહેબ પ્રેરણાથી જે નિર્માણ પામ્યું, એની એમાં પૂર્ણપણે સમર્પિત પરિવાર, અને અમારી સાથે વર્ષોથી 3 પેઢીથી જોડાયેલો પરિવાર, બધી રીતે સક્ષમ, આર્થિક રીતે બધી રીતે અબજોપતિ પરિવાર, અને પરિવારના એક ભાઈ ખાલી માહોલ જોવા માટે આવ્યા હતા. જિંદગીના 50 વર્ષમાં કોઈ દિવસ નવકારસિંહથી વધારે કાંઈ કર્યું નથી. સંવત્સરીના દિવસોમાં નવકારસિંહ જ હોય, એનાથી વધારે કાંઈ ન હોય. એટલે માસ કમનની તો કલ્પના જ નથી, ઉપવાસની તો કલ્પના જ નથી. પણ આટલા બધા વ્યક્તિઓ આપની સાધના કરે, એ દ્રશ્ય જોવા ક્યારે મળે? માત્ર એની સૌભાગ્ય આ કોઈ દર્શન કરવા માટે એ પ્રસંગમાં ઉપસ્થિત હતી. ગિરીશભાઈ એનું નામ, આપણા રમેશભાઈ જે ધર્મધામના જનના સગા ભાઈ, અને એ ખુરશી પર બેઠા હતા, માહોલ નિહાળી રહ્યા હતા. નાવો પચકાનનો સરસ માહોલ ચાલી રહ્યો હતો. બરાબર એને શ્રાવિકાએ કીધું નવકારસિંહ કરીને જાઓ, 8:30 નો ટાઈમ છે, નવકારસિંહ થઈ જશે અને પછી તમે જોવા જજો. એને કીધું મારે જોવું છે. માસ કમન વાળા તપસ્વી જો આધા વગર 30 દિવસની સાધના કરતા હોય તો એને જોવા માટે નવકારસિંહ થોડી મોડી કરું તો મને વાંધો નહીં આવે. નવકારસિંહ કર્યા વગર, પચકાન પાર્યા વગર સીધા પ્રોગ્રામમાં ખાલી અઠમનો માહોલ જોવા માટે ભાઈ આવ્યા. ઘરે કઈ આવ્યા હતા, મગ ખાખરા બધું તૈયાર હતું, જઈને સીધી નવકારસિંહ કરીને ઓફિસ જવાનું હતું, અને પોતે ખાતરી હતી કે મારે કશું જ કરવાનું નથી. પણ માહોલ, આલંબન, અને કેટલીક વાર છે ને આપણને એવું લાગે કુદરત સ્પેશિયલી આપણને ઈશારો કરે છે. હજાર વ્યક્તિઓ વચ્ચે જ્યારે ગુરુ ભગવાન તમારું નામ લે ને, આપણને પ્રાઉડ ફીલ થાય. આપણને એમ થાય 1000 શ્રાવક શ્રાવિકાઓ હતા, બધા વચ્ચે સાહેબે મને યાદ કર્યો, મારું નામ દીધું, મારું કોઈ પુણ્ય થાય કે મારું જોઈ મારું કઈ ધન્ય ભાગ્ય, એના કારણે ગુરુ મને યાદ કરે. 50 જણના ક્લાસ વચ્ચે ટીચર જ્યારે વિદ્યાર્થીને ઉભો કરે કે આ ક્લાસનો સૌથી સરસ વિદ્યાર્થી, આમ કહીને અનુમોદના કરે, કે વિદ્યાર્થીને પ્રાઉડ ફીલ થાય. આખી સ્કૂલના આટલા બધા સ્ટુડન્ટ વચ્ચે મને યાદ કર્યો. એક આખી સાધનાનો માહોલ હોય, અને એ વખતે કરવાની કોઈ ગણતરી ન હોય, અને મનમાં કોઈ શુભ પરિણામ જાગે તો સમજવાનું કે ભગવાને તમારી તરફ ઈશારો કર્યો. જાતે સૌભાગ્ય માનવાની. ખબર નહીં, માહોલ જોતા માહોલના દર્શન કરતા ગિરીશભાઈને એવું થયું 10 વર્ષના, 8 વર્ષના, 9 વર્ષના નાના બાળકો એ પચકાનના માહોલમાં છે, 80 વર્ષના, 81 વર્ષના, 85 વર્ષના માજી એ માહોલમાં છે. એક બેન આવ્યા સાહેબ પાસે, જોતા જ જાય દ્રશ્યો, અને બેન કે સાહેબ મારે માસકમન કરવું છે, જિંદગીમાં પહેલી વાર કરું છું, માસકમન કરવું છે. એમને કીધું એ પણ 30 માસકમન નહીં, 24 માસકમન કરવું છે. આપણે આશીર્વાદ આપો. લગભગ 45 વર્ષની ઉંમર, અને બેન કે સાહેબ મારે 24 કરવું છે. ભલે વાંધો નહીં, કરો, પણ સાચવીને કરજો, સંભાળીને કરજો. બીજો સંકલ્પ આપો સાહેબ, 24 નહીં, મારે માસકમન કરવું છે, ઔષધ સાથે માસકમન કરવું છે. અહીંયા જ ઉપવાસ રહેવા રહીને આપણી છાયામાં 24 કલાક આપણી ઓરા મળે, 24 કલાક આપણી છાયા મળે. અહીં તો પચકાન લેવાનો એટલો સમય આપનો આશીર્વાદ મળે, બાકી 23 કલાકની બધી ક્ષણો કે 24 કલાકના બધા મિનિટો મારા પોતાના જાય. આપથી દૂર રહેવાનું થાય, આપની નજીક રહેવાનું સૌભાગ્ય મને ઔષધમાં મળે. આપણાથી દૂર થઈને સાધના નથી કરવી, આપની ઓરામાં સાધના કરવી છે. એટલે મને ભાવ એવો છે, આશીર્વાદ આપો કે ઔષધ કરીને માસકમન કરવું છે. પહેલા નંબરમાં 24 કરીને માસકમન કરવું છે, 24, અને બીજા નંબરમાં ઔષધ સાથે માસકમન કરવું છે. મેં કીધું બેન, અમારો આટલા વર્ષનો ઇતિહાસ છે, લગભગ 6 વર્ષ થયા, 6 વર્ષમાં માસકમન કરનારા ઘણા નીકળ્યા, હજુ કદાચ 24 કરનારા એકવાર માની લેવાય, પણ ઔષધ અને 24 માસકમન, કારણ કે ઔષધની બધી ક્રિયાઓ સાચવવાની. 2 ટાઈમ પ્રતિક્રમણ, 2 ટાઈમ પડદે, 3 ટાઈમ દેવવંદના, બધું સાચવીને કરવાનું. એટલે સમજીને વિચારીને મને કહે સાહેબ વિશ્વાસ કેમ નહીં, આપ બેઠા છો, ભગવાન બેઠા છે, કરાવશે, મનમાં ભાવે જન્મ લીધો છે, આપણે આશીર્વાદ આપો કે ભાવ મારો પૂરો થાય. અને બેને પચકાન લઈને શરૂઆત કરી. બેને સચ્ચી પુકાર હે તો બેડા પાર હે. કોઈ પણ સાધનામાં પરીક્ષા તો આવે, વિઘ્નો તો આવે, કોઈ પણ આવે,
પાંચમા ઉપાસે, 10મા ઉપાસે, 12મા ઉપાસે નાના મોટા વિઘ્નો આવ્યા, પણ બેન મક્કમ હતા, એનો નિર્ધાર મક્કમ હતો, જે કરવું છે નક્કી કર્યું એ પૂરું કરવું છે. અને અમારો આટલા વર્ષનો માસ કમળનો ઇતિહાસ 3243 માસ કમળ થયા, 94 માસ કમળ કરનારા છે, 45 કરનારા છે, 108 કરનારા છે, 68 કરનારા છે, પણ પૌષધ સાથે માસ કમળ કરનારો એક જ વ્યક્તિ હતા. આ બેન આખું માસ કમળ અમારી છાયામાં ગીતાંજલિમાં પૌષધમાં કર્યું, અને આખું 94 કર્યું, અને આખું માસ કમળ કર્યું. આવા દાખલાઓ બની રહ્યા હતા ત્યાં. ગિરીશભાઈના મનમાં એક ભાવ થયો કે આ બધા જો આવી રીતે કોઈ 94 કે કોઈ બાળક હોય, કોઈ મોટા હોય ને જો માસ કમળ કરતા હોય તો હું કેમ માસ કમળ ના કરી શકું? એને ભાવ થઈ ગયો, ત્યાં રડ્યા, આંખમાં પાણી ભરાઈ ગયા. સાહેબ પાસે આવ્યા, સાહેબને યાદ જોડ્યા, સાહેબ જિંદગીમાં કોઈ દિવસ આપણા સંસ્કારો કે તપનો અનુભવ મને છે ને, અને આ માહોલ જોયા પછી મને ઈચ્છા થઈ છે એક શરૂઆત કરું, મને આપના પર ભરોસો, આપ જે મચકાન આપો એ લઉં. અને સાહેબે પણ ડેરિંગથી મચકાન આપ્યું. તમે જો મારી ઈચ્છા મુજબ મચકાન લેતા હો ને તો 28 ના મચકાન લો. બસ પહેલું મચકાન 28 નો, અઠ્ઠમ દર્શો ડગી જશો, પહેલું મોટું મચકાન લો. અને ગિરીશભાઈએ હાથ જોડ્યા, 28 ના મચકાન લીધા. જિંદગીનો પહેલો ઉપવાસ માસક શ્રવણમાં પહેલી 28 માં 28 ના મચકાને ગિરીશભાઈએ કર્યો. ગાડી ચાલી શ્રદ્ધા રસ્તો કરી આપે, શ્રદ્ધા મુશ્કેલી હટાવી દે, મુશ્કેલી આવા જ ન દે, એની શ્રદ્ધાએ કમાલ કરી. 3 મચકાનમાં ગિરીશભાઈએ માસ્કરણ કર્યું. 3 મચકાન પણ પછી તો બહુ મોટો ઉત્સવ કરીને લાભ લીધો. સુખી પરિવાર હતો, શ્રીમંત પરિવાર હતો. જેટલા તપસ્વી હતા બધાને લગભગ 550 તપસ્વીને પોતાના તરફથી 1 ગ્રામ સોનું આપ્યું. બધા તપસ્વીને લાભ, બધાને પ્રભાવના કરી. પોતાના માસ કમળ નિમિત્તે જિંદગીમાં એને માસ કમળ કર્યું. હું માટુંગામાં હતો, એક બેન લો બીપીનો પ્રોબ્લેમ, ગમે ત્યારે શરીર ઢળી જાય, શરીર પડી જાય, ઘરમાં 2 જ વ્યક્તિ, શ્રાવક અને શ્રાવિકા, 2 જ વ્યક્તિ ઘરમાં. એ બેનને માહોલ જોઈને ભાવ થયો કે મારે માસ કમળ કરવું છે. મારી પાસે આવ્યા, મને કે સાહેબ મારાથી થાય? કીધું કરો તો થાય, ઈચ્છા કરો તો થાય. મને કે ઈચ્છા તો છે પણ મારી શક્તિ નથી, જિંદગીમાં કંઈ કર્યું નથી ને બીપીની ગોળી લેવી પડે. લો બીપી છે, વખતે અમે ગોળી અપાવતા નતા. મને કે ઘરમાં 2 જ વ્યક્તિ છે, બીજે માળવાનું ઘર છે, 40 મકાન છે, કોઈ બીજું રહેતું, અમે એકલા જ છે, અને થાય કે ના થાય, કઈ મુશ્કેલી આવે તો શ્રાવકનું શું? મેં કીધું 2 બાજુ વિચાર કરશો તો નહીં થશે, શ્રદ્ધા રાખીને કરશો તો રસ્તો નીકળશે. એ બેને કીધું સાહેબ આપના ભરોસે કરું છું, 16 ઉપવાસના મચકાન. એ બેને શ્રદ્ધાથી 16 ઉપવાસના મચકાન લીધા, અને 16મા ઉપવાસે કસોટી આવી. 16મા ઉપવાસે છેલ્લો, મેં ગઈકાલે પણ લીધું, છેલ્લો દિવસ આવે ને ત્યારે કસોટી આવે છે. ગઈકાલે રાત્રે કસોટી આવી હશે. મચકાન લેવાનું હોય ને એના પૂર્વ દિવસે હંમેશા કુદરત તમારી કસોટી કરે, પિત્ત કરે, માથું ચડાવે, અશક્તિ કરે, કોઈ સંજોગો બદલી નાખે. એના કારણે માણસને ઢીલો કરવાનો પ્રયત્ન કરે. ધર્મસત્તાને પણ મંજૂર નથી કે મારા ચુંબલમાંથી કોઈ આત્મા ધર્મસત્તાના શરણે જાય. એ બધા પ્રયોગો કરે તમને પોતાના પક્ષમાં રાખવા માટે, છેલ્લે સુધીના પ્રયત્નો કરે. એટલે 16મા દિવસે મુશ્કેલી આવી, કાગરો ચડી રહ્યા હતા અને પ્રેશર લો થઈ ગયું, એના કારણે બેભાન થઈ કાગરા પર પડી ગયા. કોઈ પૂછનાર, કોઈ ઓળખનાર કમળમાં બીજું કોઈ હતું નહીં. પોણો કલાક સુધી બેન પડી ગયા, પોણો કલાક સુધી એમને જ કશું જ નહીં, કોઈ ઉઠાવનાર નહીં, બોલાવનાર નહીં. ભગવાનની કૃપા કે હજુ બધું ન થયું, એના કારણે પોણો કલાક પછી એમને ભાન આવ્યું. એમને જાગૃત થયા, મનમાં કહીને કે દ્રઢ સંકલ્પ કર્યો. બીજી દિવસે સવારે મારી પાસે આવ્યા, મને કે સાહેબ ગઈકાલે સાંજે આવું થયું, હું પડી ગઈ, ઉચકનાર કોઈ હતું નહીં, બેમાન નહીં. પોણો કલાકે ભગવાનની કૃપાથી આંખ ખુલી, શ્રાવકને કીધું નથી, અને અત્યારે આવી છું. મોટે ભાગે એવું બને કે આવું બન્યું હતું, બીજા દિવસે પારણું કરવા માટે માણસ આવે, નૌકરજીની રિક્વેસ્ટ કરે. એ બેન મને આવીને કે મારે સાહેબ 14 ઉપવાસના મચકાન આપો. મેં કીધું પણ ગઈકાલે આટલી મોટી ઘટના બની ગઈ છતાં 14 ઉપવાસ, મને સાહેબ થશે તો અત્યારે થશે, નહીં થાય તો જિંદગીમાં ક્યારે પણ નહીં થાય. ઉંમર થઈ મારી 60 ની, શ્રાવક એકલા છે, જિંદગીમાં પાછું ક્યારે માસ કમળ થશે? 16 ઉપવાસથી બેભાન પડ્યા પછી મોડો કલાકે ઉઠીને તો ભગવાન હજુ મારી પાસે કરાવવા માંગે છે. બાકી તો ઉખડી ગયો હોત, કઈ ન થયું હોત. આજે એક્સ્ટ્રા જિંદગી મળીને એ ભગવાનની કૃપાથી મળી છે. બાકીની અધૂરી સાધના પૂરી કરવી છે. ત્યારે 14 ઉપવાસના મચકાન લીધા અને આખું માસ કમળ પૂરું કર્યું. હમણાં ભાઈતરમાં હમણાં 2 મહિનામાં મારા ઉદ્ધાન થયા ત્યારે બેન મને ત્યાં મળ્યા, મને કે ઓળખ્યા? તમને કોણ ન ઓળખે? આવા સંતોષારી સાધકોને તો ભૂલાય જ નહીં. આવા લોકો પરીક્ષાથી ગભરાયા વગર, મુશ્કેલીથી ડર્યા વગર જે સાધના શરૂ કરી છે, સાધના પૂરી કરીને રહે છે. છેલ્લી વાત કહીને પૂર્ણાહુતિ કરું. દેવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ને, ત્યારે સમુદ્ર મંથન કરતી વખતે અમૃત મેળવવું હતું દરિયાના પેટાળમાંથી. એટલે અમૃત મેળવવા માટે સમુદ્રને ખોદવા માંડ્યો અને ખોદવાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા ઝેર નીકળ્યું. સૌથી પહેલા શું નીકળ્યું? ઝેર નીકળ્યું. ઝેર નીકળ્યા પછી દેવો એક મિનિટ માટે સ્તબ્ધ થઈ ગયા. એને એમ થયું કે આ તો ઝેર છે અમૃતના બદલે.
મેળવ્યું છે અમૃત મળી ગયું છે શું કરવાનું? એ બી હોશિયાર ને જાણકાર હતા ને કીધું હારવાનું નહીં, નિરાશાવાદી નહીં બનવાનું. શરૂઆત કરો એટલે આપણને અવરું થાય, આપણે પુરુષાર્થ ચાલુ રાખવાનો. અને પુરુષાર્થ ચાલુ રાખ્યો, ખોદવાનું કામ ચાલુ રાખ્યું. બીજો તબક્કો એવો આવ્યો જેમાં ઝેરના બદલે પથ્થર નીકળે. એને કીધું હજુ પણ અમૃત નથી મળતું, ત્યાં સુધી ખોદવાનું. તળિયું બહુ નજીક છે ત્યાં સુધી આવી ગયા અને હજુ અમૃત મળ્યું નથી. આપણને તો વાત એવી હતી શરૂઆતમાં મળશે, મળ્યું નથી. ચિંતા નહીં કરવાની, પ્રયત્ન ચાલુ રાખો. પથ્થર વટાવ્યા અને ત્રીજો તબક્કો ચાલુ કર્યો અને ખોદવાનો પુરુષાર્થ કર્યો એટલે અંદરથી અમૃત નીકળ્યું અને અમૃત પીને દેવો અમર થયા. કોઈ પણ સાથે અમૃત મેળવવાના 3 તબક્કા થયા. કેટલા તબક્કા થયા? પહેલા તબક્કે શું મળ્યું? બોલો. બીજા તબક્કે શું મળ્યું? અને ત્રીજા તબક્કે શું મળ્યું? જે મેળવવાનું હતું એ મળ્યું. ત્રીજા તબક્કે મળ્યું. કોઈ પણ સાધને શરૂ કરો ને પહેલા તબક્કે જેલા સમજાય છે. પહેલા તબક્કે જેલ આવે એટલે અશક્તિ આવે, લાંબી મંઝિલ દેખાય. 3 થયા, હજુ 27 બાકી છે. પૂરા કેવી રીતે થાય? આજુબાજુવાળા તમારી પરિસ્થિતિ જોઈને તમને બધાને એમ કે ના રવા દે, બહુ બધું બને. પહેલો તબક્કો જેલનો આવે. જો થાકી ગયા તો અટકી ગયા તો અમૃત સુધી પહોંચશો નહીં. જે આગળ વધ્યા એનો બીજો તબક્કો પથ્થરનો આવે. બીજો તબક્કો શેનો આવે? પથ્થરનો આવે. બીજો તબક્કો આવશે. બીજો તબક્કો અત્યારે તમારો ચાલી રહ્યો છે. હવે એમ થાય હજુ તો 8 જ થયા, 22 બાકી છે. આજુબાજુવાળા પાછા આવે એટલે કીધું રવા દે, 28 થઈ ગઈ ને. જિંદગીમાં કોઈ દિવસ ઉપવાસ કર્યો છે? નથી કર્યો. 28 સુધી પહોંચી ગયો ને, ધીરે ધીરે જવાનું. આવતા વર્ષે 11 કરશે, પછી 16 કરશે અને પછી 52 કરશે. એકાદ બેનપણીએ પારનું કર્યું, પાછું પણ ઢીલું પડે. એ પારનું કરો તો એના વગર હું કેવી રીતે કરી શકું? બીજો તબક્કો આપણા પથ્થરનો આવે અને વટાવીને જે વળગી રહે એનો ત્રીજો તબક્કો અમૃતનો આવે, આનંદનો આવે. પહેલો તબક્કો તમારો પૂરો થયો, જે વટાવીને તમે આગળ વધ્યા. બીજો તબક્કો તમારો પૂરો આજે થશે, પચકાન લઈ લીધું એટલે એ વટાવી ગયા પછી તમને આનંદનું અમૃત મળશે. શેનું અમૃત મળશે? પછી જે આનંદ આવશે ને એની કોઈ કલ્પના મને કે તમને પણ નહીં. ગઈકાલ પણ મેં શિબિરમાં શબ્દો કીધા હતા, હંમેશા ભોગના આનંદ કરતા એ આગનો આનંદ બહુ ઊંચો હોય છે. ભોગના આનંદ કરતા તે આગનો આનંદ બહુ ઊંચો હોય છે. ભોગવાથી જે મળે એના કરતા એ આગથી જે આનંદ મળે ને એ આનંદ સાત્વિક હોય છે. એ આનંદ અવર્ણનીય હોય છે, અનુભવગમ્ય વિષય છે. બસ તમારે ત્યાગના આનંદને માણવા માટે બીજો તબક્કો વટાવીને નવા પચકારની આજથી જે શરૂઆત થઈ રહી છે, નવા પચકારમાં જોડાવાનું છે. હવે કોઈ પરીક્ષા આવવાની નથી. જે પરીક્ષા છે બસ આજના દિવસની પરીક્ષા છે. 9ની વટાવીને 10માં ગયા, એ આંકડામાં ગયા, 30% તો આવી ગયા. કાલે 33%, આજથી 33%. છેલ્લા 5 દિવસ મહોત્સવના એના આગળના 7 દિવસ સાદા પૂછવાના. 16મા દિવસથી તમારા ઘરે તમારા સગાવાળા સાદા પૂછવા. સવારથી શરૂ થાય સાંજ સુધી માણસ ચાલે એટલે ઉપવાસ કહે છે તમને ખબર જ ન પડે. છેલ્લા 14 ઉપવાસમાં છેલ્લા 7 ઉપવાસ તમારા સાદા પૂછવાના જાય, એના છેલ્લા 5 ઉપવાસ તમારા મહોત્સવના જાય. કરવાના માત્ર તમારે 6 જ છે. 13મા ઉપવાસ એ ફોટો સેશન છે. 17મા ઉપવાસથી મારા પગલા છે. કયા દિવસો કેવી રીતે ક્યાં નીકળી જશે. 16મા ઉપવાસની વ્યાવતની ટીમ તમારે ત્યાં અહીંયા જ કરવા આવશે. તમને ખબર જ નહીં પડે કે મારા ઉપવાસ ક્યાં થઈ ગયા. જે અઘરો કાળ હતો ને, જે મુશ્કેલીનો કાળ હતો, બસ હવે 1-2 દિવસનો છે. બે આંકડામાં પ્રવેશ કર્યો ને એટલે પછી ધીરે ધીરે 16 સુધીમાં તો વિઘ્નો અને તકલીફો ઘટવા માંડશે. વિઘ્નો અને તકલીફો 16મા ઉપવાસથી જે આનંદની શરૂઆત થશે મેં કીધું હતું અવસરપીની કાળ નહીં, ઉત્સર્પીની કાળની શરૂઆત થશે. એટલે મારો અનુભવ છે, આટલા વર્ષથી મેં જોયું છે એ આનંદનો અનુભવ તમને 16મા ઉપવાસથી થશે. એટલે આજે તમારે મિનિમમ 6 ના પચકા લેવાના. 6, 8 થયા, 8 ને 6 14 થાય અને પછી છેલ્લે એક સાથે 16. જિંદગીમાં એકવાર ભગવાનના શાસનનું સૌથી મોટું પચકાન છે ને એ આપણે લેવાનો ભાવ રાખવાનો કે મારે મારા જીવનમાં એકવાર ભગવાનના શાસનમાં સૌથી મોટું પચકાન છે એ મારે લેવું છે ને લેવાનું તક તમારી પાસે માસક શ્રવણમાં જ છે. બીજી વાર તમે આટલું મોટું પચકાન લઈ શકવાના નથી. આ ચાન્સ તમારી પાસે છે. છેલ્લો 16નો તબક્કો એ આપણો 16 તારીખે છે. અત્યારે 8 થયા, બાકીના જેને નથી લીધા નવા પચકાન લેવાના છે એ છોડા પચકાનને, જેને લીધેલા છે એ પાડારના પચકાનને, જેને 11 ને 16 છે પહેલો તબક્કો એ બધા ઊભા થઈ ગયા. જેને 11 ને 16 લીધેલા છે બધા તપસ્વી ઊભા થઈ ગયા. तब शूराओ मानव जीवन धन्य बनावे रे तपनो સર્વદેવના આરાધકોની અનુમોદના કરવાની કે જેટલા અઠમ
16 અને 28 ના બચકાન વાળા છે એમાં 3 કેટેગરીમાં સૌથી ઊંચી કેટેગરી 16 અને 11 એમાં સૌથી વધારે આરાધકો છે. પહેલા 18 માં પણ જ્યારે ઉભા કર્યા ત્યારે પણ 16 અને 11 માં સૌથી વધારે હતા. સર્વોદયનગરમાં સૌથી મોટા બચકાન લેનારા સૌથી વધારે છે. અને બીજી અનુમોદન કરવાની પ્રેઝન્ટમાં હમણાં અનુમોદનની બાબત હું બોલું છું હવે કે આપણા આખા મંડળમાં જે મોટી તબડી સાધના છે એમાં 45 ઉપવાસ લગભગ 3 કે 4 છે. એમાં બે વ્યક્તિના 45 ઉપવાસ સર્વોદયનગર ઝોનમાં ચાલી રહ્યા છે. 36 ઉપવાસ લગભગ 7 કે 8 છે. એમાંના 4 આરાધકો 50% રિઝલ્ટ 36 ઉપવાસનું સર્વોદયનગર છે. એટલે ટકાવારી જોવા જઈએ તો મને એમ લાગે કે ઝવેરડોમાં 500 હોય 600 હોય મોટા બચકાન લેનારા જેટલા હશે અહીંયા 300 હોય કે 400 હોય મોટા બચકાન લેનારા હશે એમાં સૌથી વધારે મોટા બચકાન લેવાની કેટેગરી પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ ને તો સૌથી વધારે સર્વોદયનગર. અને હવે છેલ્લો તબક્કો જે આવે ને એવું સાંભળવા મળે કે આખા મંડળમાં જે માસ કવણ થયા એમાં સૌથી વધારે સંખ્યા માસ કવણની સર્વોદયનગરમાં છે એવું સાંભળવા મળે. એના માટે સત્વને ઉછેરવાનું છે. જેટલા 16 અને 11 છે એ બધા ઉભા રહો. હવે જેને નવા બચકાના જે લેવાના છે મારી ભાવના એવી છે 6 ઉપવાસના બચકાન લો. 8 થયા છે 6 એ 6 ઉપવાસના બચકાન હું અહીંથી આપું છું. 4 5 અને 6 આ 3 બચકાન આપું છું. પહેલા 6 ધારજો 5 ધારજો કે 4 ધારજો. મારી ભાવના એવી છે 6 ધારો 14 થાય ને છેલ્લું મોટું બચકાન લેવા. જેને 6 5 અને 4 ના બચકાન લેવાના છે એ બધા ઉભા થઈ लहरा दो जिन शासन का परचम लहरा दो लहरा दो तपस्या का परचम लहरा दो. અત્યારે જો ચૂકી ગયા તો જીવનમાં ક્યારે થશે નક્કી નથી. 4 5 અને 6 એક ભાવ કરવાનો છે. હવે તો પહોંચવાના જ છે. અત્યાર સુધી જેને પહોંચાડ્યા હવે આગળ આપણને લઈ જવાના છે. વિધિન 30 સેકન્ડનો સમય હજુ મનમાં સત્વ જાગતું ને ભાવ થતો હોય 6 5 અને 4 પચકાર આપણને પહોંચાડે છે. યાદ કરજો પહેલે દિવસે 16 ના કે 9 ના 11 ના લીધા હોત ને તો આપણે પણ અઠ્ઠા ભેગા ડૂબી ગયા પડી ગયા હોત. પચકાર લીધા એટલે અત્યાર સુધી ટક્યા છે. હવે જો પચકાર લેશો તો આગળ ટકવાના છે. મોટું બચકાણ તમને સત્વ આપે અને ટકાવે છે. હજુ કોઈને ભાવ થાય 4 5 અને 6 બચકાણ સુરોગે 14 સવત્તમ ચકાઈ સુરોગે 12 સવત્તમ ચકાઈ સુરોગે દસમ પત્તમ ચકાઈ દિવ્યમ પ્યારમ જો પ્યારમ શર્મમ કાયમ સૈમમ નતરાવગમ સાગરમ અર્ધમ યાગરણમ ત્રાગરણમ સબસમયવતી યાગરણમ અનહર કોશી સાત કોશી સુરોગ પરિમડ્ડ વડ્ડ મુઠ્ઠી સંયમ પચ્ચકાઈ નતરાવગમ સાગરમ અર્ધમ યાગરણમ ત્રાગરણમ સબસમયવતી યાગરણમ પાનશ્વર વિનવા વિનવા ચિનવા બહુલ વિનવા શસિદ્ધિનવા સિદ્ધિનવા બોલ બોલો શ્રી સર્વોદય પાસના ભગવાન કી ગરજવાનું સત્વ હવે આવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું પાવી ગયું સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું. ગુરુદેવના સૂર્યમંત્રિત અભિમંત્રિત ગો સંકરણના યંત્ર જે તમને શક્તિ અને સમાધિનું દાન કરે. ગો સંકરણ સ્તોત્ર પ્રભાવશાળી સ્તોત્ર છે. ભદ્રભાવ સ્વામીએ મંત્રાક્ષરોથી ગર્વિત આ સ્તોત્રની રચના કરી છે. મને પોતાને પણ બહુ શ્રદ્ધા છે કે ઘણા ભલભલા વિઘ્નો ટળી જાય અશાતા સાતામાં કન્વર્ટ થાય. આ તાકાત એના મંત્રાક્ષરોમાં છે. એવું સંકરણ યંત્ર સાહેબે વાસક્ષ મને સૂર્યમંત્રથી અભિમંત્રિત કર્યું છે. પહેલા દિવસે તમને રક્ષામૂર્તિ અપાઈ હતી. આ વખતે તમને અહીંયાથી યંત્ર અપાય છે. તમારે લઈ જવાનું લઈને એનો વાસક્ષ કરવાનો 27 વાર સંકરણ શક્ય થાય ગણવાનું અથવા ન થાય તો 18 ન શક્ય હોય તો 9 આટલી વાર ગણીને તમારે વાસક્ષેપ કરવાનો. જ્યારે જ્યારે તમને પિત્ત હોય અશાતા હોય મુશ્કેલી હોય એનો વાસક્ષેપ લઈને નવકાર ગણીને તમે મસ્તકે રાખી શકો અને એકનો એક વાસક્ષેપ તમે રીયુઝ કરી શકો. આ પ્રમાણે તમારે તમારી સામે રાખીને આટલા સંકલ્પ કરીને છેલ્લે સુધી એનો જાપ કરવાનો છે. આવો સંકલ્પ મિત્ર બધાને પાસ આવે છે ને અઠ્ઠમના બચકાં લેવાના છે. જેની શ્રદ્ધા અઠ્ઠમથી છે કે આપણે એક અઠ્ઠમથી આગળ વધશું. આજે એક અઠ્ઠમથી 11 સુધી 8 સુધી પહોંચ્યા. હવે 3 ઉપવાસ એને લેવાના હોય એ 3 ઉપવાસ વાળા ઉભા થાઓ. ફણાર આવી 3 આજે 8 લેવા હોય છે ને દેવાંગભાઈ 40 માળનું બિલ્ડિંગ હોય
એમાં તમારે 6 માળે જવું છે, તમારે 14મે માળે જવું છે, અને તમારે 22મે માળે જવું છે. 6 માળે જવું એને 6 વાર બટન દબાવવું પડે. 12મે માળે જવું હોય મુકેશભાઈ, બટન એક જ વાર દબાવવાનું છે. જે બટન દબાવશો ને એ ફ્લોરે પહોંચશો. મનમાં જે સંકલ્પ કરશો ને, જેને આજે 6ના પચકાણ લીધા છે ને, હવે એને હેમંતભાઈ કદાચ પ્લસ માઇનસ થોડુંક થાય તો દિવસ કયો દેખાય? 15મે દિવસે વિચારશો સાહેબ. હવે કેમ કે 8 અને 6 14 તો થઈ ગયા છે. પછી એટલે જે બટન દબાવશું, જે મનમાં ધારશો ને, તમે અનુભવ છે અમારો કે ગિરિરાજની 108 જાત્રામાં છે ને, એ બધી જાત્રા કે 4 કરે 5 કરે, પણ 108 થઈ જાય ને પછી કે હજી 3 દિવસ બાકી છે, તો કે હવે નહીં. કેમ? મેં 108 જ ધારેલી. 3 દિવસ નીચે રહે પણ જાત્રા ન કરે. જે ધારશો એ થશે. અઠ્ઠમ ધારશો તો સુકે સુકે અઠ્ઠમ થશે. માસક સમણ ધારશો કે કરવું જ છે માસક સમણ, તો ત્યાં સુધી તમે પહોંચી શકશો. અઠ્ઠમ, 6 ઉપવાસ, 8 ઉપવાસ, બધા પચકાણ આપે છે. 8 ઉપવાસ વાળા પણ છે સાહેબ. हे सत्व को जगाएंगे, तप में झुकाएंगे, हिम्मत न हारेंगे हम, मासक श्रवण तो करके ही रहेंगे हम. અઠ્ઠમ અને ઉપરના પચકાણ થઈ ગયા છે. હવે છેલ્લે 2 ઉપવાસ અને 1 ઉપવાસ અને પાણહાર. 2 ઉપવાસ, 1 ઉપવાસ અને પાણહાર. જે પણ બાકી હોય બધા પધારજો. 2 ઉપવાસ, 1 ઉપવાસ અને પાણહાર. કેટલાક સેવક હોય વિસ્ફોટની બેટિંગ કરે, કેટલાક વૈભવ સૂર્યવંશી હોય છક્કા ને ચોક્કા મારે, પણ કેટલાક છે ને રાહુલ દ્રવિડ હોય. એ લોકો કટ કરીને આગળ જાય, પીચ પર ટકી રહે પણ ધીમે રમે, પીચ પર ટકી રહે પણ ધીમે રમે. એમ કેટલાક આરાધકો લગભગ દર વર્ષે અમને એવા મળે, સાહેબ તમે ફોર્સ નહીં કરતા, અમે કરશું પણ અમે ધીમે પગલે આગળ જશું. એક ઉપવાસ બચકાન કરીને કરે. ગયા વર્ષે આંબાવાડીમાં તો 1 મિનિટ રોજ આવે, 1 ભાઈ રોજ આવે, સાહેબ 1 ઉપવાસ. દર વખતે પ્રેરણા કરું. મેં કીધું 1 ઉપવાસ કેમ? રોજ મન સાથે લડવું પડશે. મેં કીધું સાહેબ ના, 1 ઉપવાસ. એટલા જિદ્દી હોય, અમારી વાત પણ ના માને. સાહેબ 1 જ ઉપવાસ આપો. અને કેટલાક આરાધકો એટલા મજબૂત હોય કે એની સામે અમારે પણ ઝૂકી જવું પડે. એટલે અમે સરેન્ડર દઈએ, ભલે તમે અમને સમર્પિત નથી તો અમે તમને સમર્પિત છે. છેવટે તમે કરો છો તો ખરા. અને 1 ઉપવાસ કરીને આખું માસ કવર કરે. એ છેલ્લે દિવસે કે સાહેબ જોયું તમે કીધું કર્યું ને? મેં કીધું હા કર્યું. અને કેટલાય દર વર્ષે આવા મળે જ છે. આ વખતે પણ એવા છે જે રોજ મારી પાસે આવે, સાહેબ 1 ઉપવાસ. અને અત્યારે પણ છે 1 ઉપવાસ, 2 ઉપવાસ અને પાના. એવા તો બધા હાથ જોડજો. સૂર્યોગે બધાને મચકાઈ, સૂર્યોગે છઠ્ઠમ મતમ મચકાઈ, ઇનિયમ પિયારમ ચોબીમ પિયારમ શૃંગમરંગાઈમ સૈ મર્દનમ સાગરમ હરિબ્રહ્મણ્યાગરણમ મંત્રાગરણમ સર્વ સમયવત્યાગરણમ વાનર કોર્સી સાત કોર્સી સૂર્ય પરિમડવડમ કી સૈયમ મચકાઈ અનંતરાવયમ સાગરમ હરિબ્રહ્મણ્યાગરણમ મંત્રાગરણમ સર્વ સમયવત્યાગરણમ આરશ્રવિન વાલવિન વાચનવા ઓલિવિનવા સસિદ્ધિનવા સિદ્ધિનવા વોશિરે. મૃત્યુંજય તપ કરવાનું મને ભાવ જાગ્યો રે. મૃત્યુંજય તપ કરવાનું મને ભાવ જાગ્યો રે. તપની મહિમામાં સૌનો રાખ્યો રે. તારીખ 13 તારીખે સવારે દરેક જેટલા પણ તપસ્વી છે બધા તપસ્વી 9 વાગે અહીંયા ફોટો સેશન છે. કારણ કે પછી તમારો ફોટો કેવા આવે ખબર નથી, અત્યારે સારો 13મા ઉપવાસ 13 તારીખે તમારે તૈયાર થઈને આવવાનું. ફોટોગ્રાફરની વ્યવસ્થા અહીંયાથી સંઘ તરફથી કરી છે. બધાના પત્રિકામાં ફોટા આવશે. જેટલા પણ તપસ્વી છે બધા, જે હજારો પત્રિકા છપાશે, દેશ વિદેશ ગામ પરગામ કે ગચ્છાધિપતિથી માંડીને બધા આચાર્ય ભગવંતોને જશે, બધા તમારા તપની અનુમોદના કરશે. એ તમારી એક સ્મૃતિ, એની એક પત્રિકા પણ તમને તમારા પોતાના માટે મળશે. અને બધે જવાની અનુમોદનાનો માહોલ બનવાનો. આ આખા સમાજમાં એક રેકોર્ડ છે આટલી મોટી સંખ્યામાં. અને એ પણ મુલુંડના નામે છે. એમાં તમારું અસ્તિત્વ આવે એટલે આ તમારું એક તો 13મા દિવસે તમારું ફોટો સેશન કમ્પલસરી બધાએ આવવાનું. અંતરાયવાળા માટે બીજી વ્યવસ્થા 2 દિવસ પછી કરશું. બાકી બધા તપસ્વી કમ્પલસરી આવે, છૂટી ન જાય. છૂટ્યા તો બીજી કોઈ વ્યવસ્થા નહીં થાય, પછી રહી જશે. બીજા નંબરમાં તમારી તપસ્વી માટેનું ફોર્મ અહીંયાથી તમને આજે આપવામાં આવશે. વાતથી લઈને જજો. એ તમારો ડેટા છે બધો, એ તમારે ભરીને આપવાનો અંદર. જેના કારણે સંઘને તમારે ત્યાં વૈયાવચ કરવા કોઈને મોકલવા હોય એની વ્યવસ્થા માટે પણ સંઘને સરળતા મળે. અને બીજા નંબરમાં તપસ્વીનું સ્પેશિયલ હવે છેલ્લું જે ગ્રુપ બને, માસક શ્રવણનું જે આખું ગ્રુપ બનશે, આગળના બધા મેસેજો, બધી વ્યવસ્થાઓ, મહોત્સવની બધી બાબતો, એ બધી બાબતો તમને હવે ગ્રુપમાં આવશે.
જાહેરમાં બહુ બધા આવે કે ના આવે એટલે એના માટેના ફોર્મ છે એ ફોર્મ બધાએ ભરીને જવાના છે અને છેલ્લા પેજમાં આપતું વિશિષ્ટ ઘટના તમે આ માસક્રમણ દરમિયાન અનુભવી હોય, કોઈ વિશિષ્ટ 9 વર્ષનું બાળક હોય માસક્રમણ કરતું હોય, ગઈકાલે કહીને મને મળ્યા તે દીકરી છે એને શરૂઆત કરીને પરીક્ષા ત્રીજા દિવસથી તાવની શરૂઆત થઈ, માણસ હારી જાય 2-3 દિવસ સુધી તાવ ઉતરવાનું નામ ન લે, આવે મક્કમ રહે ગમે તે થાય પછી એવું નથી સાહેબ કરવું છે અને 3-4 દિવસે તાવ ઉતર્યો, એનો તાવ ઉતર્યો દીકરાને તાવ 2-3 દિવસ એનો તાવ ચાલ્યો અને મક્કમ સાહેબ જે થવું હોય થાય એટલે મારી પરીક્ષા જે કરવી હોય કરે પણ હું માસક્રમણ કરવાની અને આજે 9મો ઉપવાસે ટક્યા છે. આવા કંઈ પણ વિશિષ્ટ અનુભવો તમને થયા હોય કે આવા સત્વશાળી પ્રસંગો જે પણ હોય કોઈ પ્રોબ્લેમ બહુ મોટા હોય ને માસક્રમણની આના તમે આગળ વધતા હોય એ ઘટના પાછળના એક પ્લેન પેજમાં લખજો. આ ઘટના ગુજરાત સમાચારમાં અથવા તો આગળ જે મુલુંડનું પુસ્તક ભણવાનું માર્વેલસ મુલુંડ માસક્રમણની સફર આપી છે તબક્કાવાર થવાની એનું જે પુસ્તક બહાર ભરવાનું એમાં આ બધા પ્રસંગો યોગ્યતાએ સાહેબ નક્કી કરીને અંદર લખશે. તો આ ફોર્મ છે બધા છેલ્લે લઈને જજો અને માસક શ્રવણ સંબંધી 50 પ્રસંગોનું એક પુસ્તક અહો માસક શ્રવણમ ઓરેગાંવથી માંડીને જાંબલીગઢ સુધીમાં વિશિષ્ટ કિસ્સાઓ છે બન્યા માસક્રમણના, બહુ વિશિષ્ટ કિસ્સાઓ એ બધા સાહેબના હાથે લખાયા છે અને ગુજરાત સમાચારમાં પણ આવ્યા છે ને પુસ્તક સ્વરૂપે બહાર પડ્યા છે. માત્ર 10 રૂપિયાની ટોકન કિંમતમાં મળે છે. રોજ 2 પ્રસંગો વાંચશો ને મનમાં સત્વ જાગૃત થશે, મનની નબળી પડી ગયેલી ભાવના એ મજબૂત થશે. એ પુસ્તક પેઢીમાંથી લઈને જજો. અને બીજું 17 તારીખે બીજો રાઉન્ડ શરૂ થાય છે માસક્રમણનો. ગઈકાલે મેં શિબિરમાં રજૂઆત કરી, લગભગ પહેલા રાઉન્ડમાં ઘણા બધા લોકોએ અઠ્ઠમની શરૂઆત કરી છે. 1100, 800, 1300 અઠ્ઠમ હતા સર્વોદય નગરમાંથી. લગભગ બધાએ ગયેલા લોકોને એમ છે કે આપણે તો અઠ્ઠમ કર્યો પણ કેટલીક વાર રહી ગયેલો અઠ્ઠમ પાછો તમને માસક્રમણ સુધી પહોંચાડે. ગઈકાલે શરૂઆત થઈને 4-5 ની શરૂઆત થઈ, ગઈકાલે આવ્યા 4-5 ગયા. હવે જે બાકી બિલ્ડિંગ તો હર્ષદભાઈ રહ્યા છે ને એમને પહેલા રાઉન્ડમાં બાકી રહ્યા છે, 2-4 બિલ્ડિંગો ગોતી રાખજો. આપણે 100 પાસ જવા જોઈએ બીજા રાઉન્ડમાં સર્વોદય નગરમાંથી. આપણે 100 સુધી પહોંચાડવાના છે એટલે જે પણ ભાવ હોય પ્રસંગ બધી મારી પાસે બીજો અઠ્ઠમ 17 તારીખે શ્રદ્ધા છે એને પાસ લઈને જજો અને બધાને અહીંયાથી પૂરું થાય સર્વમંગલ થાય. ભગવાનને ચોખાથી વધાવવાના, અહીંયા આવવાનું આસક્ષેપ કરવાનો અને અહીંથી યંત્ર લઈને જવાનું. યંત્ર તમારી ઘરે તમારા પૂજનના સ્થાનમાં કબાટમાં રાખવાનું. રોજ 27, 18 કે 9 એવું સંકલન ગણવાનું, આસક્ષેપ કરવાનો અને વાસક્ષેપ તમારા મસ્તકે તકલીફ હોય ત્યારે નાખી શકાય. આ રોજની પૂજા તમારે યંત્રની કરવાની. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન, અન્ય મુનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતોને મથણ વંદામી, સંઘના ભાઈ બહેનોને પ્રણામ. તપસ્વીઓ બધા શાતામાં છો? વાહ રે વાહ, શું આ દ્રશ્ય છે સર્વોદય નગરનું ને આખા મુલુંડનું. ખૂબ 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 તપસ્વીઓની અનુમોદના. અત્રે જે મોટિવેશનની ભાવધારામાં આપણને લઈ ગયા એવા જેમને શત્રુંજય ગિરિરાજ નસ નસ અને કણ કણમાં વસ્યો છે અને જેમને ભર યૌવનમાં ચતુર્થ વર્ગની બાધા લીધી છે એવા સુશ્રાવક શ્રી સંજયભાઈ બાવ, સંઘાણી આષ્ટસના મહાશ્રાવક, એમને અને જે આપણને સંગીતમાં ભાવધારામાં લઈ ગયા એવા જયભાઈ, એ બંનેની ખૂબ 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 પૂરી અનુમોદના. પાછા આપણે આવતીકાલે 7:30 વ્યાખ્યાનમાં પધારશું. ખાસ બધાને પધારવા વિનંતી. રોજ બંને શ્રાવકો માસક્રમણ તો કરે, બધા માટે કમિટીના કોઈ પણ નિર્ણયમાં ઉભા તો રહે છે, બધામાં ઘડે પગે હોય, અનુમોદના કરવાની. રોજ સાંજે સંધ્યાકાળનું પ્રતિક્રમણ આખું ઉભા કરે છે, આખું પ્રતિક્રમણ ઉભા ભગવાનનું ઘણા સમય પડવા ને ભગવાન આચાર્ય ઉપાધ્યાય એમને 4 ખમા સમન આવે ને તો પણ પરાઠી વાળીને બેસીને નહીં, એ પણ ઉભા થઈને પ્રમાર્જના કરીને 4 ખમા સમન આપવાના. આખી પ્રમત્તતાથી માસક્રમણ સાધનાને આવશ્યક તૈયારી રાખે છે. सर्वे यक्षम्बिकाध्याय वैयावृत्तिकराजिने शुद्रवद्रव संगातं ते द्रुतं द्रावयन्तु
પહેલા દર વખતે અમારી ગણતરી એવી હોય છે કે અમે બધા વખતે ચોથા, નવમા અને 15મા ઉપવાસે પ્રોગ્રામ રાખીએ છીએ. દર વર્ષે હોય છે, પણ ગુરુમાં થોડો ફેરફાર કર્યો છે. ચોથા દિવસે રાખ્યો છે, નવમા દિવસે પણ રાખ્યો છે. તમને બધાને જોયા પછી અમે 14મા દિવસથી અમને જરૂર રાખી નથી. બધા કન્ફર્મ છે, સીધા આપણે પછાડ લેવાના છે કે 15મા ઉપવાસનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. ખાલી પછાડ લેવાનો પ્રોગ્રામ છે, સંગીતનો પ્રોગ્રામ નથી. આપું નવકારસિંહ इस लोटा से कुछ अपॉर्चुनिटी समझकर प्लीज सुने जो भी हम यार शर्मा ने हम से बंदे उसे करने उच्च न करना ईशा में सागर परिणाम निया करने मात्र करना शब्द समय किया करना आयन भी होती गई उच्च करने तरह के सागर में नहीं तो सब हम भी तो भी हम बड़ी चौकी परिणाम निया करने मात्र करना शब्द समय किया करना विकास में भी आसन उच्च कहती में भी आरम परिणाम निया करने मात्र करना शब्द समय किया करना अनश्वर में विवाचनवा ओम विवाद ससिद्धनवा सिद्धनवा वो श्री सर्व मंगल मंगल्यम सर्व कल्याणम तपस्या करता करता हो के डंका जोर बजाया हो तपस्या करता करता हो के डंका जोर बजाया हो जोर बजाया जोर बजाया जोर बजाया हो जोर बजाया जोर बजाया जोर बजाया हो जमना तप तेरा करता शासन सोन चढ़ाया उल्लास वधे दिल पार धर्म निर्जर पाया तपस्या करता करता हो निरंका जोर बजाया हो अष्टापद गिर चढ़िया तापस हार कराया हो तप धर्म का चित तप ब्रह्मा सहित मुनि राया तपस्या करता करता हो निरंका जोर बजाया हो तपस्या करता करता हो निरंका जोर बजाया हो नगर मारू सहे आजे अंतर मां साधना नो शंखनाद गाजे सिद्धि तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो सत्य नगर मारू सहे आजे अंतर मां साधना नो शंखनाद गाजे मृत्युंजय तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो तपनो सिद्धि में जीवे मारो गंगायु मन तप संभारो सर्व सिद्धि में जीवे मारो गंगायु मन तप संभारो तपस्या भी कर तुझे पावन आजीवन कर्मो ना बंधन कोई करो सिद्धि मायानी माया छोड़ावे सहजे जेना की शासन नो सिंहनाद जोगे मृत्युंजय तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो बोलूं नगर मारूड़ो अवसरे आजे अंतर मां साधना नो शंखनाद बाजे मृत्युंजय तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो मृत्युंजय तपनो
प्रभु प्रगट प्रभावी सूर्योदय सूर्य गुरुमातावी सर्वोदय प्रभु प्रगट प्रभावी सूर्योदय सूर्य गुरुमातावी गोदीना बीज की कामो राजवर्धनी हो रश्मि ने हित की हमरे तेजोरे रंजनी ने आतन हरखाए सौवे राजे छे शासन मृत्युंजय मृत्युंजय नगर मारूड़ो अवसरे आदेश कर्मा साधना नो शुद्ध नाथ बाजे मृत्युंजय कपनो 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 रसना देवी ने वश करनारा महा आकाड़ मां तपस्या करे ते महा रसना देवी ने वश करनारा महा तपस्या करे तपस्या करे ते महा બનવા માટે લીધો માનવ જન્મ પણ હારી બનીને રખડે જન્મો જન્મ અણહારી બનવા માટે લીધો માનવ જન્મ પણ હારી બનીને રખડે જન્મો જન્મ આવી આ હર સંજ્ઞાને હાર તમે આપીને આવી આ હર સંજ્ઞાને હાર તમે આપીને આ તમને હીરથી પૂરનારામાં તપસ્યા કરે तपस्या करे रसना गिरी ने वश करना तपस्या करे हे महा तपस्या करे हे महा
પાસે લાવે, રીતિ સિદ્ધિ છલકાવે, સુખ આપે મુખ મલકાવે. તપસ્યા તો ગુણોનું અર્જન છે, કર્મોનું વિસર્જન છે. તપસ્યા તો ગુણોનું અર્જન છે, કર્મોનું વિસર્જન છે. સંપત્તિ બને. શત્રુ મિત્ર બને ને આપત્તિ સંપત્તિ બને. દુર્લભ વસ્તુ સુલભ બને છે, સંકટ શક્તિ બને છે. દુર્લભ વસ્તુ સુલભ બને છે, સંકટ શક્તિ બને છે. નવ નિધાન પ્રગટે ઘરમાં, ખીલતે પ્રસન્નતા તોરમાં. તપસ્યાથી સ્વર્ગ મળે છે, સુખના સાગર ઉછળે છે. તપસ્યા તો ગુણોનું અર્જન છે, કર્મોનું વિસર્જન છે. તપસ્યા તો ગુણોનું અર્જન છે, કર્મોનું વિસર્જન છે. દર્શન તાજે દેવલોકના દેવ પણ લલચાયા. તપસ્વીને વંદન અમારા, તપસ્વીને વંદન અમારા. જન સેવા તાજે શાસન દેવી સ્વર્ગથી ઉતરી આયા. તપસ્વીને વંદન જે આરાધકોને તપસ્વીઓને પિત્ત આદિ પ્રોબ્લેમ છે, આજે વોટ્સઅપ પર તમને એક યોગા કસરત તમારા આપણા બધાના વોટ્સઅપ પર આવશે. એ કસરત કર્યા પછી જો આપ પાણી વાપરશો તો પિત્તનો પ્રોબ્લેમ ઘણો બધો ઓછો થઈ જશે. એટલે ખાસ આ વોટ્સઅપ આવે એનો ઉપયોગ તકલીફવાળાએ ખાસ કરવા વિનંતી. તપથી જગમાં યશ વાધે છે, થાય છે મંગલ માયા. તપથી દુર્ગતિ દુર્ભાગે છે, જાય છે કર્મો કાળા, જાય છે કર્મો કાળા. વીરના હૃદય કમલમાં બસિયા, ધન ધનના અણધારા. તપસ્વીને વંદન અમારા, તપસ્વીને વંદન અમારા.
બંધનનું મુક્તિનું કારણ મન છે. મન વચન ને કાયાના યોગોથી સંસારનું પરિભ્રમણ છે. સંસારનું પરિભ્રમણ છે. યોગ નિરોધ કરી જેણે પરમાત્મ પદને પાયા. તપસ્વીને વદન અમારા, તપસ્વીને વદન દર્શન કાજે દેવલોકના દેવો પણ લલચાયા. તપસ્વીને વંદન અમારા, તપસ્વીને વંદન અમારા, તપસ્વીને વંદન અમારા. हे सत्व को जगाएंगे, तप में झुकाएंगे, हिम्मत न हारेंगे हम. जिनवर और गुरुवर को सब कुछ जो अर्पण है, तो ना घबराएंगे हम. हमने ये ठाना है चाहे जो हो जाए, माँ सक्षमण तो करके ही रहेंगे हम. हो माँ सक्षमण तो करके ही रहेंगे हम.